હેલો નમસ્કાર આપનું સ્વાગત છે આ વિડિયોમાં ખરીદી મોડ્યુલની શોધખોળ કરીશું જે એક શક્તિશાળી સાધન છે અને માલ અને સેવાઓની ખરીદી સંબંધિત વ્યવસ્થાપન માટે ડિઝાઇન કરાયું છે તમે કાચા માલ ઓફિસ સપ્લાયર્સ ઇન્વેન્ટરી ખરીદી રહ્યા હો આ મોડ્યુલ તમને બધું જ ઝડપથી અસરકારક રીતે અને સંપૂર્ણ ચોકસાઈ સાથે ટ્રેક કરવાની સુવિધા આપે છે આ મોડ્યુલ રૂપરેખા સેટિંગ્સથી શરૂઆત કરીશું ખરીદી મોડ્યુલને રૂપરેખાંકિત કરવા માટે રૂપરેખાંકન વિભાગમાં જાઓ અને કંપની સેટઅપ પર ક્લિક કરો પરચેસ સેટઅપ હેઠળ તમને ખરીદી કામગીરી સંબંધિત તમામ સેટિંગ્સ મળશે ચાલો દરેક વિકલ્પને સમજીએ પહેલો વિકલ્પ વેન્ડર લેબલ આ તમને સિસ્ટમમાં તમારા સપ્લાયર્સને નિર્ધારિત કરવાની મંજૂરી આપે છે અમે સપ્લાયર વેન્ડર જોબર કોન્ટ્રાક્ટર અથવા મર્ચન્ટ જેવા અનેક લેબલમાંથી પસંદ કરી શકો છો તમે તમારા વ્યવસાયની શબ્દાવલી અનુસાર સૌથી યોગ્ય લેબલ પસંદ કરી શકો છો ઉદાહરણ તરીકે મારા કેસમાં હું વેન્ડર પસંદ કરીશ કારણ કે અમે અમારા સપ્લાયર્સને એ રીતે સંબોધીએ છીએ આગળ છે લોજિસ્ટિક વિગતો આ ઉપયોગી છે જો તમને શિપમેન્ટ માહિતી મેળવવાની જરૂર હોય ઇવે બિલ જનરેટ કરતી વખતે જો તમે આ વિકલ્પ સક્રિય કરો છો તો તમારી બિલિંગ સ્ક્રીન પર એક વધારાનો વિભાગ દેખાશે જ્યાં તમે શિપમેન્ટ કંપનીની વિગતો અને લોજિસ્ટિક્સ માહિતી દાખલ કરી શકો છો દસ્તાવેજ વર્ગીકરણ તમારી ખરીદીના દસ્તાવેજો વર્ગીકૃત કરવામાં મદદ કરે છે ઉદાહરણ તરીકે તમે ખરીદીના દસ્તાવેજો ઇન્વેન્ટરી આઇટમ્સ સાથે સંબંધિત છે અને ઓપરેશનલ ખર્ચ માટે છે તેમાં ભેદ કરી શકો આ સુવિધા તમને તેને અનુરૂપ વર્ગીકૃત અને ગોઠવવાની મંજૂરી આપે છે આગળ છે એજન્ટ પ્રમાણે બિલિંગ જો તમારા વ્યવસાયમાં એજન્ટો અથવા મધ્યસ્થો સામેલ હોય અને તમને તેમને ખરીદીના બિલ્સ સાથે જોડવાની જરૂર હોય તો તમે આ વિકલ્પ સક્રિય કરી શકો છો એકવાર આ વિકલ્પ ચાલુ કરો પછી તમે ખરીદીની ઇનવોઇસ બુક કરતી વખતે એજન્ટ પસંદ કરી શકશો પછી આપણી પાસે ટેક્સ અને REITs માટેની સેટિંગ છે આ નક્કી કરે છે કે તમારી ખરીદીના બિલ્સમાં ટેક્સ કેવી રીતે લાગુ પડે છે અમે ટેક્સને ઇન્ક્લુસિવ એક્સક્લુસિવ અથવા દસ્તાવેજ આધારિત રીતે લાગુ કરવાની પસંદગી કરી શકો છો હું દસ્તાવેજ આધારિત વિકલ્પને ઉદાહરણ સાથે સમજાવું છું જ્યારે તમે ખરીદીનું બિલ બનાવો જો ટેક્સ સેટિંગ દસ્તાવેજ આધારિત કન્ફિગર કર્યું હોય તો બિલ બનાવતી વખતે તમે ટેક્સ ઇન્ક્લુસિવ કે એક્સક્લુસિવ રીતે ગણવો તે પસંદ કરી શકો છો વૈકલ્પિક રીતે જો તમે હંમેશા કોઈ એક ફોર્મેટ જેમ કે ઇન્ક્લુસિવ પસંદ કરો છો તો તમે તેને અહીં પ્રીસેટ કરી શકો છો અને સિસ્ટમ દરેક વખતે ડિફોલ્ટ રૂપે તેને લાગુ કરશે આગળની કન્ફિગરેશન છે પરચેસ સ્ટોક પોસ્ટિંગ ઓન આ નક્કી કરે છે કે તમારી ઇન્વેન્ટરી સ્ટોક ક્યારે અપડેટ થવી જોઈએ શું સ્ટોકની માત્રા ખરીદી ઓર્ડર બનાવતી વખતે પોસ્ટ થવી જોઈએ કે પછી માત્ર ત્યારે જ જ્યારે ખરીદીનું ઇનવોઇસ જનરેટ થાય તમારા વ્યવસાય કેવી રીતે ચાલે છે તેના આધારે તમે અહીં તમારી પસંદગી સેટ કરી શકો છો અહીં તમારી પાસે 3 વિકલ્પો છે ઇનવોઇસ અથવા પ્રથમ દસ્તાવેજ જો તમે ઇનવોઇસ પસંદ કરો છો તો સ્ટોક માત્ર ત્યારે અપડેટ થશે જ્યારે ખરીદીનું ઇનવોઇસ બનાવવામાં આવશે જો તમે પસંદ કરો છો જેમાં રિસિપ્ટ નોટ્સનો સમાવેશ થાય છે તો માલ પ્રાપ્ત થતાં જ સ્ટોક પોસ્ટ થશે અને ફર્સ્ટ ડોક્યુમેન્ટનો અર્થ એ છે કે તમે જે દસ્તાવેજ પહેલા બનાવો છો એ પછી તે હોય કે ઇનવોઇસ સ્ટોક તે દસ્તાવેજના આધારે પોસ્ટ થશે આગળ છે પરચેસ રિટર્ન સ્ટોક પોસ્ટિંગ ઓન પરચેસ પોસ્ટિંગની જેમ આ સેટિંગ નક્કી કરે છે કે રિટર્નની સ્થિતિમાં સ્ટોક ક્યારે ઘટાડવામાં આવશે તમે પસંદ કરી શકો છો કે ખરીદી રિટર્ન બનાવતી વખતે ચલણ સ્ટેજ પર અથવા ફરીથી પ્રથમ દસ્તાવેજના આધારે સ્ટોક ક્યાં અપડેટ થવું જોઈએ હવે આપણે રાઉન્ડ ઓફ તરફ આગળ વધીએ છીએ અહીં તમે બિલની રકમ કેવી રીતે રાઉન્ડ ઓફ કરવી તે નિયંત્રિત કરી શકો છો તમે રકમને નજીકના યુનિટ 10 100 વગેરે સુધી રાઉન્ડ ઓફ કરી શકો છો તમારી પસંદગી પ્રમાણે ખરીદીના દસ્તાવેજોમાં રકમ કેવી રીતે દર્શાવવી છે તેના આધારે આગળ છે પોસ્ટિંગ લેડજ બેઝડ ઓન આ નક્કી કરવા દે છે કે લેડજ એન્ટ્રીઓ કેવી રીતે બનાવવી તો આઇટમ વાઇઝ વિગતોના આધારે અથવા ટેક્સ કેટેગરાઇઝેશનનો ઉપયોગ કરીને પછી છે ડોક્યુમેન્ટ પર રેટ કેટેગરી પસંદ કરો આ ખાસ કરીને ત્યારે ઉપયોગી છે જ્યારે તમે વિવિધ વિક્રેતાઓ સાથે કામ કરો છો જે એક જ વસ્તુ માટે અલગ અલગ દર આપે છે એલાઇન્ડ બુક્સમાં તમે ચોક્કસ સપ્લાયરો સાથે જોડાયેલી રેટ કેટેગરીઝ અથવા ભાવ યાદીઓ બનાવી શકો છો આ વિકલ્પ સક્રિય કરવાથી તમે ખરીદી દસ્તાવેજ બનાવતી વખતે લાગુ પડતી રેટ કેટેગરી પસંદ કરી શકો છો જેથી તમારી પૂર્વનિર્ધારિત સેટઅપના આધારે દર આપમેળે પસંદ થઈ જાય છે આગળનું વિકલ્પ છે ઇનપુટ બિલિંગ ચાર્જિસ
જો તમે માલ પ્રાપ્ત નોંધ એટલે કે બનાવતી વખતે કોઈ વધારાના ચાર્જિસ જેમ કે ફ્રેટ, પેકેજિંગ અથવા હેન્ડલિંગ દાખલ કરવા માંગતા હો તો તમે આ સેટિંગ ચાલુ કરી શકો છો જેથી એ ચાર્જિસ સીધામાં દાખલ કરી શકાય. પછી છે એક શક્તિશાળી ફીચર પરચેઝ કસ્ટમ ફિલ્ડ્સ. અલાઇન્ડ બુક્સ પહેલેથી જ ખરીદીનું સંચાલન કરવા માટે જરૂરી તમામ માનક ફિલ્ડ્સ પ્રદાન કરે છે. પરંતુ જો તમારા વ્યવસાયને કસ્ટમ માહિતી માટે વધારાના ફિલ્ડ્સની જરૂર હોય તો તમે વધુમાં વધુ 5 વધારાના ફિલ્ડ્સ સક્રિય કરી શકો છો. તમે દરેક ફિલ્ડને ચેકબોક્સ સાથે રૂપરેખાંકિત કરી શકો છો જેથી ફિલ્ડ સક્રિય થાય છે અને જો તમે ફિલ્ડને વૈકલ્પિક રાખવા માંગતા હોવ તો બ્લેન્ક રહેવાની મંજૂરી આપે છે. એક કેપ્શન જ્યાં તમે આ ફિલ્ડને શું લેબલ આપશો તે નિર્ધારિત કરો છો અને એક પ્રકાર જે તમને ઇનપુટ પ્રકાર પસંદ કરવાની છૂટ આપે છે. એ ટેક્સ્ટ ફિલ્ડ, સંખ્યાત્મક, ચલણ અથવા તારીખ હોઈ શકે છે. જ્યારે તમે સેટિંગ્સ સેવ કરો છો ત્યારે આ કસ્ટમ ફિલ્ડ્સ તમારી ખરીદી દસ્તાવેજોમાં દેખાશે જે તમને તમારા વર્કફ્લો માટે જરૂરી કોઈપણ વિશિષ્ટ માહિતી એકત્રિત કરવામાં વધારાની લવચીકતા આપે છે. હવે ચાલો કંપની સેટઅપ સ્ક્રીન પર પાછા ફરીએ. આગળનું વિભાગ વેન્ડર કસ્ટમ ફિલ્ડ્સ માટે છે જે ખરીદી કસ્ટમ ફિલ્ડ્સ જેવું જ છે પણ આ વખતે ખાસ કરીને તમારા વેન્ડર માસ્ટર માટે. કોઈપણ ખરીદી કરતા પહેલા તમારે પહેલા વેન્ડર્સ અથવા સપ્લાયર્સની યાદી બનાવવી અને જાળવવી પડશે અને વેન્ડર કસ્ટમ ફિલ્ડ્સ સાથે તમે વેન્ડર સ્તરે જરૂરી કોઈપણ વધારાની માહિતી કેપ્ચર કરી શકો છો. અમે તમારી વિશિષ્ટ જરૂરિયાતો અનુસાર કોઈપણ વધારાના ફિલ્ડ્સ સક્રિય કરી શકો છો. આ વિભાગ ખરીદી કસ્ટમ ફિલ્ડ્સની જેમ જ કાર્ય કરે છે. ફક્ત તમે સક્રિય કરવા માંગતા ફિલ્ડ્સ માટે ચેકબોક્સ પર ટિક કરો, યોગ્ય નામ અથવા લેબલ આપો અને પછી પ્રકાર નિર્ધારિત કરો. એ ટેક્સ્ટ ઇનપુટ, સંખ્યાત્મક મૂલ્ય, તારીખ કે ચલણ હોય. આગળ વધીએ તો આપણા પાસે આઇટમ લેવલે બિલિંગ સેટઅપ છે. આ સેટિંગ તમને ફ્રેટ, પેકિંગ અથવા પ્રમોશનલ ડિસ્કાઉન્ટ્સ જેવી વધારાની ચાર્જિસ અથવા ડિસ્કાઉન્ટ્સ સીધા ઇન્વોઇસમાં આઇટમ લેવલે ઉમેરવાની મંજૂરી આપે છે. અલાઇન્ડ બુક્સ 3 કસ્ટમાઇઝ ફિલ્ડ્સ પ્રદાન કરે છે. તમે આ ફિલ્ડ્સ સક્રિય કરી શકો છો, કેપ્શન સેટ કરી શકો છો અને દરેક ચાર્જ અથવા ડિસ્કાઉન્ટની ગણતરી નક્કી કરી શકો છો. ચાર્જ આઇટમના મૂલ્ય પર ગણવામાં આવે કે બીજો કોઈ આધાર. તમે પોસ્ટિંગ લેજર નિર્ધારિત કરી શકો છો. તેની એકાઉન્ટિંગ એન્ટ્રી કયા લેજરમાં પોસ્ટ થશે તે નક્કી કરી શકો છો. એડ અથવા રિડક્સ. અહીં તમે સ્પષ્ટ કરી શકો છો કે વધારાની ફી ઉમેરવી જોઈએ, ચાર્જ અથવા ઘટાડવું જોઈએ, ડિસ્કાઉન્ટ. જો તમે ફ્લોટિંગ વિકલ્પ પસંદ કરો છો તો ઇન્વોઇસ જનરેશન દરમિયાન તમે માત્ર પ્લસ અથવા માઇનસ ચિહ્નનો ઉપયોગ કરીને એ મૂલ્ય ઉમેરવું કે ઘટાડવું તે નક્કી કરી શકો છો. અન્ય એક એડવાન્સ વિકલ્પ છે સ્લેબ બેઝડ ઓન. આથી નક્કી થાય છે કે વધારાની ફિલ્ડની ગણતરી વસ્તુઓની સંખ્યાના આધાર પર થશે કે રકમના આધાર પર. પછી આવે છે ફ્રેટ બેઝડ ઓન સેટિંગ, જ્યાં તમે સ્પષ્ટ કરી શકો છો કે ફ્રેટ કેવી રીતે લાગુ કરવું, વસ્તુ પ્રમાણે, પાર્ટી પ્રમાણે, બ્રાન્ડ પ્રમાણે, પાર્ટી બ્રાન્ડ પ્રમાણે અથવા કોઈપણ અન્ય પસંદ કરેલી વર્ગીકરણના આધારે. હવે ચાલો ડોક્યુમેન્ટ લેવલ પર બિલિંગ સેટઅપ તરફ. અગાઉના સેટિંગ્સ વસ્તુ લેવલ પર લાગુ પડતા હતા. આ વિભાગ તમને આખા ડોક્યુમેન્ટ પર લાગુ પડતા ચાર્જેસ અથવા ડિસ્કાઉન્ટ્સ નિર્ધારિત કરવાની મંજૂરી આપે છે. ઉદાહરણ તરીકે, આખા ઇન્વોઇસ માટે ફ્લેટ રેટ ચાર્જ. ફરીથી, તમે અહીં 3 સુધીના ફિલ્ડ્સ સક્રિય કરી શકો છો, કેપ્શન સેટ કરી શકો છો, ગણતરીની લોજિક નિર્ધારિત કરી શકો છો અને નક્કી કરી શકો છો કે દરેક એન્ટ્રી તમારા લેજર્સમાં ક્યાં પોસ્ટ થવી જોઈએ. તમારી બધી જરૂરી સેટિંગ્સ કન્ફિગર થયા પછી બદલાવ લાગુ કરવા માટે સેવ પર ક્લિક કરો. અને આ સાથે આપણે ખરીદી મોડ્યુલના કન્ફિગરેશન સેટિંગ્સ વિભાગને પૂર્ણ કર્યો છે. હવે જ્યારે કન્ફિગરેશન સેટિંગ્સ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ચાલો ખરીદી મોડ્યુલની દરેક ફીચરનું અન્વેષણ શરૂ કરીએ. પહેલી વિકલ્પ છે વેન્ડર. જેમ આપણે અગાઉ કન્ફિગર કર્યું હતું, આપણે સપ્લાયર્સને ઓળખવા માટે વેન્ડર પસંદ કર્યો હતો. તેથી આ સ્ક્રીન પર તમે વેન્ડર નામનું હેડિંગ જોઈ શકો છો, જે તમારી પસંદગી દર્શાવે છે. આ મુખ્ય ડેશબોર્ડ છે જ્યાં તમારા બધા હાલના વેન્ડર માસ્ટર્સ સૂચિબદ્ધ છે. નવો વેન્ડર બનાવવા માટે ફક્ત ક્રિએટ ન્યૂ વેન્ડર બટન પર ક્લિક કરો. આ એક વિગતવાર એન્ટ્રી ફોર્મ ખોલે છે જ્યાં તમે તમારા વેન્ડરના તમામ સંબંધિત વિગતો દાખલ કરી શકો છો. વેન્ડર બનાવવાનું ફોર્મ સરળ નેવિગેશન માટે અનેક વિભાગોમાં ગોઠવવામાં આવ્યું છે. અમે મૂળભૂત માહિતીથી શરૂઆત કરીએ છીએ. અહીં તમે વેન્ડરનું નામ, ફર્મ સ્ટેટસ જેમ કે વ્યક્તિગત માલિકી, કંપની વગેરે, વેન્ડર કેટેગરી અને સંપર્ક નંબર દાખલ કરશો. પછી આવે છે કાનૂની માહિતી વિભાગ.
અહીં તમે ઉલ્લેખ કરશો કે વેન્ડર રજિસ્ટર્ડ છે કે નહીં, તેમનો નંબર અને લાગુ પડતો કર પ્રકાર. દરેક વિભાગની બાજુમાં આપેલા તીર પર ક્લિક કરવાથી તે વિભાગના ફિલ્ડ્સ સંકુચિત અથવા વિસ્તૃત થઈ જશે, જેથી તમે એ સમયે માત્ર જરૂરી માહિતી પર જ ધ્યાન કેન્દ્રિત કરી શકો. આગળ વધીએ તો હવે સંચાર વિગતો છે. આમાં વેન્ડરનું બિલિંગ એડ્રેસ, શિપિંગ એડ્રેસ અને સંપર્ક વિગતો સામેલ છે. આ ફિલ્ડ્સ ધ્યાનપૂર્વક ભરો, કારણ કે ખરીદીના દસ્તાવેજો બનાવતી વખતે તેનો ઉપયોગ થાય છે. તે પછી આવે છે સોશિયલ પ્રોફાઇલ વિભાગ, જ્યાં તમે વૈકલ્પિક રીતે વેન્ડરના સોશિયલ મીડિયા અથવા વેબ પ્રેઝન્સના લિંક્સ ઉમેરી શકો છો. પછી આવે છે ડિફોલ્ટ સેટિંગ્સ ટેબ. અહીં તમે ડિફોલ્ટ પેમેન્ટ શરતો નિર્ધારિત કરી શકો છો. કિંમત કેટેગરી ફાળવી શકો છો. જરૂર હોય તો આ વેન્ડર સાથે ડિફોલ્ટ એજન્ટ લિંક કરી શકો છો. આગળ બેંક વિગતો, જ્યાં તમે વેન્ડરના ખાતાની માહિતી દાખલ કરી શકો છો. પેમેન્ટ અને મિલાન સરળતાથી થઈ શકે. તે પછી કસ્ટમ ફિલ્ડ્સ, જેને આપણે કન્ફિગરેશન સેટઅપ દરમિયાન સક્રિય કર્યા હતા. આ વધારાના ફિલ્ડ્સ અહીં દેખાશે અને તમારી ખાસ બિઝનેસ જરૂરિયાતો અનુસાર ભરી શકાય છે. ઉદાહરણ તરીકે, કોઈપણ આંતરિક વર્ગીકરણ કોડ્સ અથવા અનુરૂપતા ટેગ્સ. તમે સંપર્ક વ્યક્તિની વિગતો પણ અલગથી જાળવી શકો છો. આ ત્યારે ઉપયોગી છે જ્યારે તમારા વેન્ડર કંપનીમાં અનેક સંપર્ક બિંદુઓ હોય. એટેચમેન્ટ્સ વિભાગમાં તમે વેન્ડર માટે સંબંધિત દસ્તાવેજો અપલોડ કરી શકો છો, જેમ કે કરાર, પ્રમાણપત્રો અથવા ઓળખ પુરાવા. હવે ચાલો વેન્ડર બનાવવાની પ્રક્રિયામાં એક ખૂબ જ શક્તિશાળી ફીચર, નંબર વેરિફિકેશન, શોધીશું. બેઝિક વિગતો ટેબમાં, જ્યારે તમે વેન્ડરનો નંબર દાખલ કરો અને પેચ ઇન્ફો બટન ક્લિક કરો, ત્યારે એલાઇન બુક્સ આપમેળે તમામ સંબંધિત માહિતી અધિકૃત પોર્ટલ પરથી લાવી દેશે. આમાં વેન્ડરનું કાનૂની નામ, સ્ટેન, વેરિફિકેશન સ્થિતિ, રેગ્યુલર કે કોમ્પોઝિશન, પાન નંબર, નોંધણી તારીખ, નોંધાયેલ બિલિંગ સરનામું, રાજ્ય, શહેર અને દેશની વિગતો સામેલ છે. આ બધી ફિલ્ડ્સ આપમેળે ભરાઈ જશે, જેથી તમને દરેક વિગતો હાથથી દાખલ કરવાની મહેનત બચશે અને ચોકસાઈ પણ સુનિશ્ચિત થશે. જો વેન્ડર હેઠળ નોંધાયેલ ન હોય, તો તમે આ પગલું અવગણી શકો છો અને માહિતી જાતે દાખલ કરી શકો છો. હવે ચાલો વેન્ડર બનાવવાની ફોર્મના આગામી વિભાગ સાથે આગળ વધીએ. અહીંનું પહેલું ફિલ્ડ છે નામ. અહીં તમે વેન્ડરનું નામ દાખલ કરો છો. જો તમે કોઈ કારણસર આ ફિલ્ડનું નામ બદલવું હોય, તો તમે તમારી પસંદગી મુજબ તેને સરળતાથી ફેરવી શકો છો. તેના બાજુમાં જ તમને એક ભાષા આઇકન દેખાશે. આ આઇકન તમને વેન્ડરનું નામ બીજી ભાષામાં ઉમેરવાની સુવિધા આપે છે. અલાઇન બુક્સ અનેક પ્રાદેશિક ભાષાઓને સપોર્ટ કરે છે, એટલે તમે તમારા વ્યવસાય માટે જરૂરી કોઈપણ ભાષામાં નામ દાખલ કરી શકો છો. નામ દાખલ કર્યા પછી, તેને સાચવવા માટે ફક્ત ઓકે બટન પર ક્લિક કરો. પછીનું ફિલ્ડ છે પ્રિન્ટ નામ. જો તમે છાપેલા ઇનવોઇસ પર અલગ નામ દર્શાવવું હોય તો આ ખાસ ઉપયોગી છે. ઉદાહરણ તરીકે, તમારી આંતરિક નોંધોમાં વિસ્ટા ટ્રેવેલ્સ લખેલું હોઈ શકે છે, પણ ઇનવોઇસ પર તમે ફક્ત વિસ્ટા જ દર્શાવવું માંગો છો. આવી સ્થિતિમાં, આ ફિલ્ડમાં વૈકલ્પિક નામ દાખલ કરો. આઇડેન્ટિફિકેશન ફિલ્ડ વૈકલ્પિક છે. તમે કોઈપણ આંતરિક સંદર્ભ અથવા ઓળખ નંબર દાખલ કરી શકો છો, જે તમને વેન્ડરને વધુ ઓળખવામાં અથવા વર્ગીકૃત કરવામાં મદદ કરે છે. કોડ ફિલ્ડ સિસ્ટમ દ્વારા આપમેળે જનરેટ થાય છે. અલાઇન બુક્સ દરેક વેન્ડરને યોગ્ય રીતે મેપિંગ કરવા અને ડુપ્લિકેશન ટાળવા માટે આપમેળે એક અનન્ય કોડ ફાળવે છે. તમને મેપિંગ કોડ માટેનું ફિલ્ડ પણ મળશે, જે આંતરિક અથવા તૃતીય પક્ષ સિસ્ટમ ઇન્ટિગ્રેશન માટે જરૂરી હોય ત્યારે ઉપયોગી છે. આગળનું વિકલ્પ છે લેજર હેઠળ. અહીં તમે નિર્ધારિત કરશો કે આ વેન્ડરના વ્યવહારો કયા લેજર હેઠળ પોસ્ટ થવા જોઈએ. ઉદાહરણ તરીકે, તમે સન્ડ્રી ટ્રેડ ક્રેડિટર્સ પસંદ કરી શકો છો, જે સામાન્ય રીતે સપ્લાયર્સ માટે વપરાય છે. હવે આવે છે એક મહત્વપૂર્ણ ટોગલ, વેચાણ અથવા ખરીદી માટે સામાન્ય વેન્ડર. ક્યારેક એવું બને છે કે એજ પાર્ટી વેન્ડર અને કસ્ટમર બંને તરીકે કાર્ય કરે છે. તમે એજ એન્ટિટીને ખરીદી અને વેચાણ બંને કરી શકો છો. જો આવું હોય, તો તમે આ વિકલ્પને સક્રિય કરી શકો છો. એકવાર સક્રિય કર્યા પછી, આ પાર્ટી વેચાણ અને ખરીદીના દસ્તાવેજોમાં બંનેમાં ઉપલબ્ધ રહેશે. આગળનું વિકલ્પ છે સબવેન્ડર. જો તમને આ વેન્ડરને વિશાળ વેન્ડર જૂથના ભાગરૂપે લિંક કરવાની જરૂર હોય, તો તમે આ ફીચરને સક્રિય કરી શકો છો. આ તમને અનેક વેન્ડરોને એક જ પેરેન્ટ વેન્ડર હેઠળ જૂથબદ્ધ કરવાની સુવિધા આપે છે, જેથી રિપોર્ટિંગ અથવા મેનેજમેન્ટ વધુ સારું થાય. ત્યારબાદ, ફર્મ સ્ટેટસ પસંદ કરો કે વેન્ડર વ્યક્તિગત છે, સોલ પ્રોપ્રાઇટર છે, પાર્ટનરશિપ ફર્મ છે કે રજિસ્ટર્ડ કંપની છે. આ વેન્ડરોને તેમની કાનૂની ઓળખ મુજબ વર્ગીકૃત કરવામાં મદદ કરે છે. પછી આવે છે ટેરિટરી ફિલ્ડ.
ટેરિટરીઝ તમને ભૂગોળીય વિસ્તારોના આધારે વેન્ડરોને મેનેજ અને ફિલ્ટર કરવામાં મદદ કરે છે. જો તમે હજુ સુધી ટેરિટરી બનાવી નથી, તો માત્ર નાનકડા ઉમેરો આઇકન પર ક્લિક કરો, ટેરિટરીનું નામ દાખલ કરો અને તેને સેવ કરો. સિસ્ટમ આપમેળે ટેરિટરી કોડ જનરેટ કરશે. છેલ્લે, તમારી પાસે વેન્ડર કેટેગરી ફિલ્ડ છે. અહીં તમે નક્કી કરો છો કે તમે તમારા વેન્ડરોને કેવી રીતે વર્ગીકૃત કરવા માંગો છો. ઉદાહરણ તરીકે, સ્થાનિક, આંતરરાષ્ટ્રીય, કાચા માલના સપ્લાયર્સ, સર્વિસ પ્રોવાઇડર્સ વગેરે. કેટેગરીઝ સોર્ટિંગ અને લક્ષિત રિપોર્ટ્સ જનરેટ કરવામાં મદદ કરે છે. જો તમે તમારા વેન્ડરોને જૂથબદ્ધ અથવા વર્ગીકૃત કરવા માંગતા હો, જેમ કે કેટલાક વેન્ડરોને કાચા માલ હેઠળ અને બીજાને ઓફિસ સપ્લાયર્સ હેઠળ ચિહ્નિત કરવા માંગતા હો, તો તમે વેન્ડર કેટેગરી ફિલ્ડનો ઉપયોગ કરી શકો છો. આ તમને તમારી ડેટાબેઝને ગોઠવવામાં અને વેન્ડર માહિતી અસરકારક રીતે ફિલ્ટર કરવામાં મદદ કરે છે. રિપોર્ટિંગ માટે આગળ, અમારી પાસે સંપર્ક વ્યક્તિનું ફિલ્ડ છે. અહીં, તમે આ વેન્ડર સાથે સંકળાયેલી મુખ્ય સંપર્ક વ્યક્તિનું નામ ઉલ્લેખ કરી શકો છો. તેની બાજુમાં, તમને બ્રાઉઝ બટન મળશે. જો તમે વેન્ડરનો ફોટો અથવા લોગો જોડવા માંગતા હો, તો માત્ર બ્રાઉઝ પર ક્લિક કરો, તમારી સિસ્ટમમાંથી યોગ્ય ઇમેજ ફાઇલ પસંદ કરો અને ઓપન પર ક્લિક કરો. છબી આ વેન્ડર માસ્ટર સાથે જોડાઈ જશે અને જ્યારે પણ તમે તેમની પ્રોફાઇલ જુઓ ત્યારે દેખાશે. હવે આપણે કાનૂની વિભાગ તરફ આગળ વધીએ છીએ. અહીં તમે વેન્ડરના તમામ અનુપાલન સંબંધિત વિગતોનું સંચાલન કરો છો. જો તમે અગાઉ બેચ ઇન્ફો બટનનો ઉપયોગ કર્યો હોય, તો આમાંથી મોટાભાગના સંબંધિત ફિલ્ડ્સ અલાઇન બુક્સ દ્વારા નંબરના આધારે આપમેળે ભરાઈ જશે. નંબર, નોંધણી તારીખ અને અન્ય સંબંધિત ફિલ્ડ્સ સીધા પોર્ટલમાંથી ખેંચવામાં આવે છે. આ વિભાગમાં, તમે વેન્ડરનો નંબર, કોર્પોરેટ ઓળખ નંબર અને પેન નંબર પણ દાખલ કરી શકો છો. જો ભવિષ્યમાં કોઈ પણ સમયે વેન્ડરનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ થાય, તો તમે સરળતાથી સસ્પેન્ડેડ તરીકે લેબલ કરેલ ચેકબોક્સ પર ટિક કરી શકો છો જેથી તમારી નોંધો સાચી રહે. આગળ છે ટેક્સ પ્રકાર. આ નક્કી કરે છે કે આ વેન્ડર માટે ટેક્સ કેવી રીતે ગણવામાં આવશે. તમે ટેક્સના સમાવેશિત અને બહિષ્કૃત વિકલ્પો વચ્ચે પસંદગી કરી શકો છો. આ પસંદગી વૈશ્વિક સ્તરે કોન્ફિગરેશનમાં સેટ કરી શકાય છે, પણ તમે અહીં દરેક વેન્ડર માટે તેને કસ્ટમાઇઝ પણ કરી શકો છો. આ પછી છે ડિસ્ટન્સ ફિલ્ડ. તમે આ વેન્ડર તમારા વ્યવસાય સ્થળથી કેટલા અંતરે છે તે અહીં દાખલ કરી શકો છો. આ લોજિસ્ટિક્સ ગણતરી કરવા અથવા ચોક્કસ શિપિંગ શરતો માટે પાત્રતા નક્કી કરવા માટે ઉપયોગી થઈ શકે છે. હવે ચાલો વિકલ્પો વિશે વાત કરીએ. પહેલું છે અને લાગુ પડે છે. જો આ વેન્ડર અને ના નિયમો હેઠળ આવે છે, એટલે કે કાયદા હેઠળ સોર્સ પર ટેક્સ કપાત લાગુ પડે છે, તો તમે આ વિકલ્પને સક્રિય કરી શકો છો. અને ત્યારે લાગુ પડે છે જ્યારે રજિસ્ટર્ડ વ્યક્તિ સપ્લાયરને ચૂકવણી કરે છે. આ ચૂકવણીમાંથી નિશ્ચિત ટકા ટેક્સ તરીકે રોકી રાખવો જરૂરી છે. આ સરકારને સમયસર ટેક્સ ટ્રેક અને વસૂલવામાં મદદ કરે છે. જો તમારો વેન્ડર નિયમિત કપાત હેઠળ આવે છે, માત્ર માટે નહીં, તો તમે સામાન્ય લાગુ પડે છે તે ચેકબોક્સ પણ સક્રિય કરી શકો છો. આ સુનિશ્ચિત કરે છે કે સિસ્ટમ આ વેન્ડર માટે ખરીદીના દસ્તાવેજો બનાવતી વખતે યોગ્ય દરો લાગુ કરે છે. આગળ, આપણે કમ્યુનિકેશન વિભાગ તરફ આગળ વધીએ છીએ. અહીં તમે વેન્ડરની સંપૂર્ણ સરનામાની વિગતો દાખલ કરો છો. અહીં તમે બિલિંગ સરનામું અને શિપિંગ સરનામું બંને જાળવી શકો છો. વ્યવસાયમાં ઘણીવાર એવું થાય છે કે ઇન્વોઇસ એક સ્થળે મોકલવામાં આવે છે, જ્યારે માલ બીજું ક્યાંક મોકલવામાં આવે છે. અલાઇન બુક્સ તમને બંને સરનામાને સ્વતંત્ર રીતે સંભાળવાની સુવિધા આપે છે. શરૂઆતમાં દેશ, રાજ્ય, શહેર, પિનકોડ, ફોન નંબર, ઇમેઇલ આઈડી અને જો જરૂરી હોય તો અક્ષાંશ અને રેખાંશ દાખલ કરો. રેખાંશ એ ભૂગોળીય નિર્દેશાંક છે જે પૃથ્વી પરના સ્થાનની પૂર્વ-પશ્ચિમ સ્થિતિ દર્શાવે છે. હવે, એકવાર તમે પિનકોડ દાખલ કરો, અલાઇન બુક્સ આપમેળે સંબંધિત અક્ષાંશ અને રેખાંશ મૂલ્યો મેળવી લેશે. આથી તમે ગૂગલ મેપ્સ પર વેન્ડરનું સ્થાન જોઈ શકો છો. આ ભૂસ્થિતિ માહિતી સ્થાન આધારિત રિપોર્ટિંગમાં પણ ઉપયોગી થઈ શકે છે. શિપિંગ માહિતી હેઠળ, જો શિપિંગ સરનામું બિલિંગ સરનામા જેવું જ હોય, તો માત્ર બિલિંગમાંથી નકલ કરો બટન પર ક્લિક કરો. બિલિંગ વિભાગની બધી સરનામાની વિગતો આપમેળે શિપિંગ વિભાગમાં ભરાઈ જશે. તમે રૂટ પ્રમાણે ડિલિવરી અથવા વેન્ડર વિભાજન અનુસરો છો તો રૂટ અથવા વિસ્તારનું નામ પણ સ્પષ્ટ કરી શકો છો. આ ટ્રેકિંગ અને લોજિસ્ટિક્સ યોજના બનાવવા માટે મદદરૂપ થાય છે. હવે ચાલો સોશિયલ પ્રોફાઇલ્સ વિભાગ તરફ આગળ વધીએ. અહીં તમે વેન્ડરના ઓનલાઇન હાજરીની માહિતી સાચવી શકો છો, જેમ કે તેમની વેબસાઇટ, ફેસબુક પેજ, સ્કાઇપ આઈડી, ટ્વિટર હેન્ડલ અથવા લિંક્ડઇન પ્રોફાઇલ.
આ પછી આપણે ડિફોલ્ટ વિભાગ પર આવી પહોંચીએ છીએ. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિસ્તાર છે જ્યાં તમે વેન્ડરના માનક વ્યવહારિક પસંદગીઓ નિર્ધારિત કરો છો. તમે પેમેન્ટ શરતો, ભાવ કેટેગરી, એજન્ટ અથવા બ્રોકર, ટ્રાન્સપોર્ટર, ક્રેડિટ મર્યાદા અને મહત્તમ ક્રેડિટ દિવસો સેટ કરી શકો છો. પેમેન્ટ શરતો એ નિર્ધારિત કરે છે કે વેન્ડર કેવી રીતે અને ક્યારે ચૂકવણી મેળવવાની અપેક્ષા રાખે છે. ઉદાહરણ તરીકે, વેન્ડરને દૈનિક, સાપ્તાહિક, માસિક અથવા 30 દિવસની ચૂકવણી ચક્રો પસંદ હોઈ શકે છે. આ શરતો વેન્ડરના વ્યવસાય નીતિઓ અથવા ક્રેડિટ કરાર પર આધાર રાખીને બદલાઈ શકે છે. અલાઇન બુક્સ સ્ટાન્ડર્ડ વિકલ્પો સાથે ડ્રોપડાઉન આપે છે, પરંતુ જો તમને કસ્ટમ શરત બનાવવી હોય તો ફક્ત એડ બટન પર ક્લિક કરો. તમે તમારા વ્યવસાયની જરૂરિયાત મુજબ તમારી પોતાની પેમેન્ટ શરત નિર્ધારિત કરી શકો છો. પ્રાઇસ કેટેગરી વિકલ્પ એ તમારી પહેલેથી જ સેટ કરેલી રૂપરેખા સાથે જોડાય છે. આ સુવિધાથી સિસ્ટમને દરેક વખતે જ્યારે તમે આ વેન્ડર માટે ખરીદી બિલ બનાવો ત્યારે પૂર્વનિર્ધારિત દર યાદીમાંથી વસ્તુના દર આપમેળે પસંદ કરવાની મંજૂરી મળે છે. ફક્ત ડ્રોપડાઉનમાંથી સંબંધિત પ્રાઇસ કેટેગરી પસંદ કરો. જો આ વેન્ડર એજન્ટ અથવા બ્રોકર દ્વારા સંચાલિત થાય છે, તો તમે તેમને અહીં નિમણૂક કરી શકો છો. ફરીથી, જો એજન્ટ સિસ્ટમમાં ન હોય તો તમે એડ બટનનો ઉપયોગ કરીને નવો એજન્ટ બનાવી શકો છો. છેલ્લે, તમે આ વેન્ડર માટે ટ્રાન્સપોર્ટર નિમણૂક કરી શકો છો. જો કોઈ નિશ્ચિત લોજિસ્ટિક્સ પાર્ટનર આ વેન્ડર માટે શિપમેન્ટ્સ સંભાળે છે, તો આ વિગતો અહીં સાચવી શકાય છે જેથી પછી દસ્તાવેજીકરણ સરળ બને. આગળ, આપણે ક્રેડિટ લિમિટ વિભાગ તરફ આગળ વધીએ છીએ. ક્રેડિટ લિમિટ ખાસ કરીને ત્યારે ઉપયોગી છે જ્યારે તમે એ જ પાર્ટી સાથે વેચાણ અને ખરીદી બંનેમાં સંકળાયેલા હો. એનો અર્થ એ છે કે આ વેન્ડર ગ્રાહક તરીકે પણ કાર્ય કરી શકે છે. આવી પરિસ્થિતિમાં, તમે અહીં નિર્ધારિત ક્રેડિટ લિમિટ જાળવી શકો છો. આ લિમિટ નિયંત્રિત કરે છે કે તમે આ પાર્ટીને ક્રેડિટ પર મહત્તમ કેટલા માલ સપ્લાય કરવા તૈયાર છો. તેના નીચે, તમે મહત્તમ ક્રેડિટ દિવસો પણ નિર્ધારિત કરી શકો છો. એનો અર્થ એ છે કે પાર્ટીને ચૂકવણી કરવા માટે કેટલા દિવસો મંજૂર છે. જો પાર્ટી નિર્ધારિત ક્રેડિટ દિવસોમાં ચૂકવણી નહીં કરે અને બાકી રકમ ચૂકવાય નહીં, તો તમે વ્યાજ દર પણ નક્કી કરી શકો છો જે બાકી રકમ પર લાગુ પડશે. તેના નીચે એક ખૂબ જ એડવાન્સ ફીચર છે, અલાઉ અલાઇન બુક્સ એક્સેસ. જેમ આપણે ગ્રાહકોને તેમના ખાતાના વિગતવાર ચકાસવા માટે એક્સેસ આપીએ છીએ, તેમ તમે વિક્રેતાઓને પણ એક્સેસ આપી શકો છો, ખાસ કરીને જો તેઓ તમારા ગ્રાહક તરીકે પણ કાર્ય કરે છે. નો અર્થ છે કસ્ટમર વેન્ડર સેલ્ફ સર્વિસ, અને તે પાર્ટીને તેમના ઈમેલ આઈડી વડે લોગિન કરવાની અને મહત્વપૂર્ણ વિગતો જેમ કે વેચાણ ઇન્વોઇસ, બાકી સ્ટેટમેન્ટ્સ જોવા અને સીધા પોર્ટલ પરથી નવા ઓર્ડર મૂકવાની સુવિધા આપે છે. આ એક્સેસ સક્રિય કરવા માટે, ફક્ત ચેકબોક્સ પર ટિક કરો અને ખાતરી કરો કે ઉપર વિક્રેતાનું ઈમેલ આઈડી યોગ્ય રીતે દાખલ કરવામાં આવ્યું છે. એકવાર સક્રિય કર્યા પછી, વિક્રેતા અલાઇન બુક્સ વેબસાઇટ પર જઈને તમારી કંપની કોડ અને તેમના ઈમેલ ક્રેડેન્શિયલ્સ વડે પેનલમાં લોગિન કરી શકે છે. આ પારદર્શકતા જાળવવા અને સંચારમાં ખોટ ઘટાડવા માટે એક શક્તિશાળી રીત છે. આગળ છે બેંક વિગતો વિભાગ. અહીં તમે કોડ અથવા કોડ દાખલ કરી શકો છો, અને સોફ્ટવેર આપમેળે સંબંધિત બેંકનું નામ અને શાખા શોધી લેશે. પછી તમે ખાતા નંબર મેન્યુઅલી દાખલ કરી શકો છો. તે પછી, કસ્ટમ ફિલ્ડ્સ વિભાગ આવે છે. આ એ જ વધારાના ફિલ્ડ્સ છે જે તમે કોન્ફિગરેશનમાંથી સક્રિય કર્યા હોઈ શકે છે. જો જરૂરી હોય, તો તમે આ કસ્ટમ ફિલ્ડ્સમાં વિક્રેતા વિશિષ્ટ વધારાની માહિતી દાખલ કરી શકો છો. તેના નીચે સંપર્ક વ્યક્તિ વિભાગ છે. જો વિક્રેતા સંસ્થામાં અનેક સંપર્ક વ્યક્તિઓ હોય, જેમ કે એકાઉન્ટ્સ, સેલ્સ અથવા ડિસ્પેચ માટે અલગ-અલગ લોકો, તો તમે અહીં તેમના નામ, હોદ્દા, ફોન નંબર અને ઈમેલ આઈડી દાખલ કરી શકો છો. આ ભવિષ્યમાં સંદર્ભ માટે સંપૂર્ણ ડિરેક્ટરી જાળવવામાં મદદ કરે છે. છેલ્લે, એટેચમેન્ટ વિભાગ છે. જો તમે અધિકૃત દસ્તાવેજો જેમ કે વિક્રેતાનો આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક સ્ટેટમેન્ટ અથવા નોંધણી પ્રમાણપત્ર જોડવા માંગતા હો, તો તમે અહીંથી કરી શકો છો. સિલેક્ટ ફાઇલ બટન પર ક્લિક કરો, તમારી લોકલ ડિરેક્ટરી બ્રાઉઝ કરો અને જે ફાઇલ અપલોડ કરવી છે તે પસંદ કરો. એકવાર એટેચ કરી દઈએ પછી, તે વિક્રેતાના પ્રોફાઇલમાં સેવ થઈ જશે. માહિતી દાખલ કર્યા પછી, વિગતો સંગ્રહવા માટે સેવ બટન પર ક્લિક કરો. જો તમે સેવ કરતા પહેલા દાખલ કરેલી માહિતી સાફ કરીને શરૂ કરવા માંગતા હો, તો માત્ર ક્લિયર બટન પર ક્લિક કરો. આથી ફોર્મ રીસેટ થઈ જશે જેથી તમે નવી માહિતી દાખલ કરવાનું શરૂ કરી શકો. જ્યારે તમે વિક્રેતાની વિગતો દાખલ કરી લો, ત્યારબાદ ટોચના મેનૂમાં તમને વિકલ્પો મળશે. જો તમે વિક્રેતાનો પ્રોફાઇલ પ્રિન્ટ કરવો હોય, તો પ્રિન્ટ બટન પર ક્લિક કરો.
આથી તમે દાખલ કરેલી માહિતીનું રેફરન્સ જનરેટ કરી શકો છો. જો તમે વિક્રેતાની વિગતો ડિલીટ કરવી હોય તો તમે ડિલીટ બટન પર ક્લિક કરી શકો છો. હાલ, કૃપા કરીને નોંધો કે સોફ્ટવેર તમને માત્ર ત્યારે જ વિક્રેતાને ડિલીટ કરવાની મંજૂરી આપશે જ્યારે તેમની સાથે કોઈ ટ્રાન્ઝેક્શન જોડાયેલું ન હોય. જો કોઈ ખરીદી, ચૂકવણી અથવા સંબંધિત એન્ટ્રીઓ હાજર હોય તો સિસ્ટમ ડિલીટ કરવાની પરવાનગી આપશે નહીં. વિક્રેતા બનાવવાની વિન્ડોથી બહાર નીકળવા અને લિસ્ટ વ્યૂમાં પાછા જવા માટે માત્ર એક્સિટ બટન પર ક્લિક કરો. ઇમ્પોર્ટ વિકલ્પ તરફ આવીએ. આ સમય બચાવનાર સુવિધા છે. વિક્રેતા બનાવવાની જગ્યાએ એલાઇન બુક્સ તમને એક્સેલ ફાઇલ દ્વારા વિક્રેતા માસ્ટર્સને બલ્કમાં ઇમ્પોર્ટ કરવાની સુવિધા આપે છે. જો તમારી પાસે વિક્રેતા ડેટા એક્સેલમાં ન હોય તો ડાઉનલોડ ફોર્મેટ બટન પર ક્લિક કરો. આથી તમને તૈયાર એક્સેલ ટેમ્પલેટ મળશે જેમાં તમે જરૂરી તમામ ફિલ્ડ્સ ભરી શકો છો. જ્યારે તમારી એક્સેલ શીટ તૈયાર થઈ જાય ત્યારે ઇમ્પોર્ટ બટન પર ક્લિક કરો, તમારી ફાઇલ પસંદ કરો અને ઓકે દબાવો. તમામ વિક્રેતા વિગતો તરત જ સિસ્ટમમાં અપલોડ થઈ જશે. જો તમારી પાસે પહેલેથી જ કસ્ટમ ફોર્મેટમાં એક્સેલ ફાઇલ હોય તો એલાઇન બુક્સ તમને ઇમ્પોર્ટ કરતા પહેલા એક્સેલ કોલમ્સને સિસ્ટમ ફિલ્ડ્સ સાથે મેપ કરવાની સુવિધા પણ આપે છે. આથી તમારી હાલની માહિતીનું સરળ રીતે એકીકરણ થાય છે. બધી જરૂરી એન્ટ્રીઓ પૂર્ણ થયા પછી વિક્રેતા માહિતી સંગ્રહિત કરવા માટે સેવ બટન પર ક્લિક કરો. હવે, માનો કે તમે પછીથી કોઈ પણ વિક્રેતાની વિગતો સંપાદિત અથવા અપડેટ કરવા માંગો છો. સાદું, યાદીમાંથી વિક્રેતા પસંદ કરી એડિટ બટન પર ક્લિક કરો. વિક્રેતા ફોર્મ ફરી ખુલશે જ્યાં તમે ફેરફાર કરી રેકોર્ડ અપડેટ કરવા સેવ પર ક્લિક કરો. જો તમે કોઈ વિક્રેતા રેકોર્ડ દૂર કરવા માંગતા હો તો ખાતરી કરો કે તે વિક્રેતા માટે કોઈ ટ્રાન્ઝેક્શન થયું નથી. જો વિક્રેતા ઉપયોગમાં લેવાયો નથી તો તમે તેને સિસ્ટમમાંથી ડિલીટ કરી શકો છો. સ્ક્રીનની જમણી બાજુએ, જો તમે કોલમ્સને સ્ક્રોલ કરો અથવા સ્લાઇડ કરો તો દરેક વિક્રેતા માટે કેટલીક ઉપયોગી વિજેટ્સ ઉપલબ્ધ જોવા મળશે. આમાં છેલ્લા 6 મહિનાની ખરીદી અને ચૂકવણીની માહિતી, વિક્રેતાથી ખરીદેલા આઇટમ્સ, ખરીદીનો ઇતિહાસ, બાકી રકમો, એજિંગ રિપોર્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે. તમે આ બધી માહિતી તરત જ વિક્રેતા સ્ક્રીન છોડ્યા વિના જોઈ શકો છો. તમે વિક્રેતાને સક્રિય કે નિષ્ક્રિય તરીકે સેટ કરવાની પણ વિકલ્પ રાખો છો, એ આધારે કે તમે હાલમાં તેમના સાથે વ્યવહાર કરો છો કે નહીં. વિક્રેતા યાદી દૃશ્યમાં તમને વિક્રેતા કોડ, ફોન નંબર, ઇમેઇલ આઈડી, અક્ષાંશ અને રેખાંશ જેવી મુખ્ય વિગતો મળશે. આ કોઓર્ડિનેટ્સ જો દાખલ કરવામાં આવે છે તો ગૂગલ મેપ્સ પર વિક્રેતાનું સ્થાન શોધવા માટે ઉપયોગ થાય છે. માત્ર નકશા આઇકન પર ક્લિક કરો અને તમે એમ્બેડેડ નકશા દૃશ્ય દ્વારા તેમના ભૌતિક સ્થાન પર લઈ જશો. નંબર સંપાદિત કરવા માટે ફિલ્ડની બાજુમાં આપેલા વિશિષ્ટ એડિટ આઇકન પર ક્લિક કરો. જો તમે વિક્રેતા યાદી છાપવા માંગતા હો તો યાદી દૃશ્યના ટોચે પ્રિન્ટ બટન પર ક્લિક કરો. અંતે, બલ્ક ડિલીશન માટે અલાઇન બુક્સ તમને ચેકબોક્સ દ્વારા અનેક વિક્રેતાઓ પસંદ કરવાની અને બલ્ક ડિલીટ બટન પર ક્લિક કરીને તેમને એકસાથે દૂર કરવાની સુવિધા આપે છે. યાદ રાખો, સક્રિય ટ્રાન્ઝેક્શન ધરાવતા વિક્રેતાઓને ડિલીટ કરી શકાતા નથી. સ્ક્રીનના તળિયે તમારી વિક્રેતા માસ્ટર યાદીનું સંચાલન અને કસ્ટમાઇઝ કરવા માટે ઉપયોગી કંટ્રોલ્સ જોઈ શકશો. અહીં સેટિંગ્સ વિકલ્પ ઉપલબ્ધ છે. તેની નીચે તમે 2 બટન જોશો, ક્લિયર ફિલ્ટર અને શો ફિલ્ટર. શો ફિલ્ટર પર ક્લિક કરવાથી દરેક કોલમના ઉપર ફિલ્ટર બોક્સ દેખાશે. આ ઝડપથી ચોક્કસ વિક્રેતા એન્ટ્રીઓ શોધવા અને સંકોચવા માટે સક્ષમ બનાવે છે. ઉદાહરણ તરીકે, જો તમે માત્ર ચોક્કસ વિક્રેતા રેકોર્ડ્સ જોવા માંગતા હો તો દરેક કોલમ પર ઉપલબ્ધ ફિલ્ટર્સનો ઉપયોગ કરો. જો તમે ક્યારેક આ ફિલ્ટર્સ છુપાવવા માંગતા હો તો તમે સરળતાથી હાઇડ ફિલ્ટર બટન પર ક્લિક કરી શકો છો. વેન્ડર માસ્ટર વ્યૂમાં દરેક કોલમ તેની પોતાની ફિલ્ટર સુવિધા સાથે આવે છે. ઉદાહરણ તરીકે, જો તમે 2 વિક્રેતાઓ જોવા માંગતા હો તો તમે નામની કોલમમાં ડ્રોપડાઉન દ્વારા ફિલ્ટર લાગુ કરી શકો છો અને એ 2 તમારી સ્ક્રીન પર દેખાશે. ફિલ્ટર્સ રિસેટ કરવા માટે ક્લિયર ફિલ્ટર બટન પર ક્લિક કરો. આથી સંપૂર્ણ વિક્રેતા યાદી ફરીથી દેખાશે. તમે દરેક કોલમના નામની બાજુમાં એક તીરનું ચિહ્ન પણ જોશો. આ અનુક્રમણિકા અથવા સોર્ટિંગ માટે છે. ઉદાહરણ તરીકે, જો તમે નામની કોલમમાં તીર પર ક્લિક કરો તો યાદી આલ્ફાબેટિકલી ગોઠવાઈ જશે. હવે, માનો કે તમે કોઈ વિક્રેતામાં ફેરફાર કરો છો અથવા કોઈ રેકોર્ડ ડિલીટ કરો છો, પણ યાદી તરત અપડેટ થતી દેખાતી નથી. આવી સ્થિતિમાં સરળતાથી રિફ્રેશ બટન પર ક્લિક કરો.
આથી ડેટા ફરીથી લોડ થશે અને તાજેતરના ફેરફારો દેખાશે. પરચેસ મોડ્યુલમાં આગળનું વિકલ્પ છે પરચેસ પ્રાઇસ લિસ્ટ. માં આ સુવિધા તમને તમારી ખરીદીની કિંમતો અને ડિસ્કાઉન્ટ સ્ટ્રક્ચરને ખૂબ જ લવચીક રીતે મેનેજ કરવાની મંજૂરી આપે છે. અહીં અમે 4 અલગ-અલગ વિકલ્પો આપ્યા છે જે તમને તમારા વ્યવસાયની જરૂરિયાતો અનુસાર કિંમતોને વર્ગીકૃત અને નિયંત્રિત કરવામાં મદદ કરશે. પહેલું છે પ્રાઇસ લિસ્ટ વિકલ્પ, જ્યાં તમે વિવિધ પ્રાઇસ કેટેગરી માટે આઇટમ પ્રમાણે ખરીદીના દર બનાવી અને જાળવી શકો છો. બીજું છે પાર્ટી પ્રાઇસ ડિસ્કાઉન્ટ, જેમાં તમે ચોક્કસ વિક્રેતા અથવા પાર્ટી માટે વિશિષ્ટ ડિસ્કાઉન્ટ નિર્ધારિત કરી શકો છો. ત્રીજું છે બ્રાન્ડ પ્રમાણે ખરીદી ચાર્જિસ, જેમાં તમે ચોક્કસ બ્રાન્ડની વસ્તુઓ માટે વિશિષ્ટ ખરીદી ચાર્જિસ નક્કી કરી શકો છો. અને છેલ્લે, અમારી પાસે છે પાર્ટી બ્રાન્ડ પ્રમાણે ખરીદી ચાર્જિસ, જે બંનેનું સંયોજન છે, એટલે કે તમે ચોક્કસ બ્રાન્ડ માટે વિશિષ્ટ ચાર્જિસ ફાળવી શકો છો, પણ માત્ર ત્યારે જ જ્યારે તમે ચોક્કસ પાર્ટી સાથે વ્યવહાર કરો છો. આથી તમારી કિંમતો ખૂબ જ લક્ષિત અને કાર્યક્ષમ બની જાય છે. ચાલો પહેલા વિકલ્પથી શરૂ કરીએ, નવી પ્રાઇસ લિસ્ટ બનાવવી. શરૂઆત કરવા માટે ક્રિએટ ન્યૂ લિસ્ટ વિકલ્પ પર ક્લિક કરો. તમને તમારી પ્રાઇસ લિસ્ટ માટે નામ દાખલ કરવા માટે કહેવામાં આવશે, જે તમારી આંતરિક રચના અથવા વિક્રેતા કેટેગરી સાથે સંબંધિત હોય. તે પછી ડ્રોપડાઉનમાંથી પ્રાઇસ કેટેગરી પસંદ કરો અને ઇફેક્ટિવ ફ્રોમ તારીખ સ્પષ્ટ કરો. આ એ તારીખ છે જ્યાંથી પ્રાઇસ લિસ્ટ તમારા વ્યવહારોમાં લાગુ પડશે. પછી તમારી સ્ક્રીન પર વસ્તુઓની યાદી દેખાશે. અહીં તમે વસ્તુ પ્રમાણે દરો નિર્ધારિત કરી શકો છો, જેમ કે ડીલર રેટ, હોલસેલ રેટ, MRP અને તમે આપવા માંગતા કોઈપણ વધારાના ડિસ્કાઉન્ટ્સ. હવે તમને આશ્ચર્ય થાય કે ડિસ્કાઉન્ટ ફિલ્ડ અહીં કેવી રીતે દેખાઈ રહી છે. એનું કારણ એ છે કે અમે આને સિસ્ટમ સેટઅપમાં અગાઉ કન્ફિગર કર્યું છે. ચાલો તેને ઝડપથી સમજી લઈએ. પરચેસ સેટઅપમાં અમે આઇટમ લેવલે એક્સ્ટ્રા ફિલ્ડ્સ સક્ષમ કરી હતી. ઉદાહરણ તરીકે, અમે એક્સ્ટ્રા ફિલ્ડ્સ વિભાગ હેઠળ ડિસ્કાઉન્ટ ફિલ્ડ ઉમેર્યું હતું. અહીંથી તમે ફક્ત ફિલ્ડને નામ આપી શકો છો એટલું જ નહીં, પણ ડિસ્કાઉન્ટ કેવી રીતે ગણવું અને કેટેગરાઇઝ કરવું તે પણ સેટ કરી શકો છો. ઉદાહરણ તરીકે, શું તે ટકા આધારિત હોવું જોઈએ કે નિશ્ચિત રકમ આધારિત? જ્યારે તમે આ સેટિંગ સેવ કરો છો અને ડોક્યુમેન્ટ પર રેટ કેટેગરી પસંદ કરો વિકલ્પ સક્રિય કરો છો, ત્યારે અલાઇન બુક્સ તમને દરેક વખતે પરચેસ ડોક્યુમેન્ટ બનાવો ત્યારે રેટ કેટેગરી પસંદ કરવા માટે પ્રોમ્પ્ટ કરશે. આથી ખાતરી થાય છે કે ટ્રાન્ઝેક્શન એન્ટ્રી દરમિયાન યોગ્ય રેટ સ્ટ્રક્ચર આપમેળે લાગુ પડે છે. હવે પાછા આપણા પ્રાઇસ લિસ્ટ પર આવીએ. જ્યારે તમે બધી જરૂરી રેટ્સ અને ડિસ્કાઉન્ટ્સ ભરી લો, ત્યારે વિગતો સંગ્રહવા માટે ફક્ત સેવ બટન પર ક્લિક કરો. જો કોઈ પણ સમયે તમે ફરીથી શરૂઆત કરવા માંગતા હો, તો ફક્ત ક્લિયર બટન પર ક્લિક કરો. આથી તમે દાખલ કરેલ તમામ ડેટા દૂર કરી શકો છો અને ફરીથી શરૂ કરવા માટે તમને એક સ્વચ્છ પૃષ્ઠ મળશે. શું તમને હાર્ડ કોપી રાખવી છે? તમારા પ્રાઇસ લિસ્ટનું પ્રિન્ટેબલ વર્ઝન જનરેટ કરવા પ્રિન્ટ બટનનો ઉપયોગ કરો. જો કોઈ ખાસ લિસ્ટ હવે જરૂરી ન હોય, તો તેને કાયમ માટે દૂર કરવા ડિલીટ બટન પર ક્લિક કરો. પ્રાઇસ લિસ્ટ વિન્ડોમાંથી બહાર નીકળવા માટે એક્ઝિટ બટનનો ઉપયોગ કરો. અમે શો ફિલ્ટર વિકલ્પ પણ ઉમેર્યું છે. જો તમે તમારી લિસ્ટ વિહેવને ચોક્કસ આઇટમ્સ, ભાવ કેટેગરીઝ અથવા દરો પર આધારિત ફિલ્ટર કરવા માંગતા હો, તો આ ખૂબ જ ઉપયોગી છે. આ તમને તમે શોધી રહ્યા છો તે એન્ટ્રીઝ ઝડપથી શોધવામાં અને મેનેજ કરવામાં મદદ કરે છે. હવે જો તમે માંથી કોઈ ભાવ કેટેગરી ઇમ્પોર્ટ કરવા માંગતા હો, તો ઇમ્પોર્ટ ડ્રોપડાઉન પર ક્લિક કરો. જો તમારી પાસે એક્સેલ ફાઇલ છે, તો તમે ફોર્મેટ બનાવીને અને તે ફાઇલ ઇમ્પોર્ટ કરીને કોલમ્સને મેપ કરી શકો છો. જો તમારી પાસે ફાઇલ ન હોય, તો તમે ડાઉનલોડ ફોર્મેટ બટનનો ઉપયોગ કરીને તૈયાર એક્સેલ ટેમ્પલેટ ડાઉનલોડ કરી શકો છો. ટેમ્પલેટમાં ડેટા ભરો, પાછા અલાઇન બુક્સ આવો અને ઇમ્પોર્ટ પર ક્લિક કરો. તમારી પ્રાઇસ લિસ્ટ આવી જાય. અલાઇન બુક્સ લગભગ દરેક વિભાગમાં આયાત સુવિધા આપે છે, જેથી તમે તમારો મોટો ડેટા સરળતાથી લાવી શકો છો અને મેન્યુઅલ એન્ટ્રી જરૂર નથી. હાલની કિંમત યાદી સંપાદિત કરવા, એડિટ બટન પર ક્લિક કરો, તમારો ડેટા અપડેટ કરો અને સેવ કરો. કિંમત યાદી કાયમ માટે દૂર કરવા, ડિલીટ બટન અથવા એન્ટ્રીની બાજુમાં લાલ ક્રોસ ચિહ્ન પર ક્લિક કરો. દરેક કોલમમાં ફિલ્ટર ચિહ્ન છે, જે તમને ચોક્કસ એન્ટ્રીઓ ઝડપથી શોધવામાં મદદ કરે છે. તમે દરેક કોલમ હેડિંગની બાજુમાં આવેલા એરો ચિહ્નનો ઉપયોગ કરીને યાદી સોર્ટ પણ કરી શકો છો. અને જો તમે કોઈ ફેરફાર કર્યા પછી તમારી સ્ક્રીન અપડેટ ન થાય, તો ફક્ત રિફ્રેશ બટન પર ક્લિક કરો. આથી સ્ક્રીન ફરીથી લોડ થશે અને તમામ તાજેતરના અપડેટ્સ દર્શાવશે. હવે ચાલો પાર્ટી ખરીદી ડિસ્કાઉન્ટ રેટ વિકલ્પ તરફ આગળ વધીએ. આ તમને પાર્ટી પ્રમાણે ખરીદી ડિસ્કાઉન્ટ અથવા ચાર્જિસ બનાવવા દે છે. નવી યાદી બનાવવા માટે
ક્રિએટ ન્યૂ પાર્ટી પરચેસ ડિસ્કાઉન્ટ ચાર્જીસ પર ક્લિક કરો. તમે એક ફોર્મ જોઈ શકશો જેમાં તમે તમામ સંબંધિત વિગતો દાખલ કરી શકો છો. આગળ વધતા પહેલા ખાતરી કરો કે ડિસ્કાઉન્ટ માટેનું એક્સ્ટ્રા ફિલ્ડ કન્ફિગરેશન સેટિંગ્સમાં સક્રિય છે. આ કરવા માટે કંપની સેટઅપમાં જાઓ, પરચેસ સેટઅપમાં જાઓ અને બિલિંગ સેટઅપ પર જાઓ. જે તમે ડિસ્કાઉન્ટ કેવી રીતે લાગુ કરવી છે તેના આધારે આઇટમ લેવલ અથવા ડોક્યુમેન્ટ લેવલ હેઠળ પસંદ કરો. નોંધો કે પાર્ટી પ્રમાણે ડિસ્કાઉન્ટ અને ચાર્જીસ બંને આઇટમ અને ડોક્યુમેન્ટ લેવલ પર લાગુ કરી શકાય છે, પરંતુ પ્રાઇસ લિસ્ટ માત્ર આઇટમ લેવલ પર જ લાગુ કરી શકાય છે. ઉદાહરણ માટે, અમે ડોક્યુમેન્ટ લેવલ ડિસ્કાઉન્ટ ફિલ્ડ સક્રિય કરી રહ્યા છીએ. બીજા ફિલ્ડમાં પાર્ટી ડિસ્કાઉન્ટ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. તેની ગણતરી પદ્ધતિ અને દર નક્કી કરીએ છીએ. કન્ફિગરેશન સેવ કરીએ છીએ. હવે આપણે પાછા પરચેસ મોડ્યુલમાં જઈશું. પરચેસ પ્રાઇસ લિસ્ટ પર જાઓ અને પછી પાર્ટી પરચેસ ડિસ્કાઉન્ટ રેટ પસંદ કરો. નવું બનાવો પર ક્લિક કરો. ઓળખ માટે યોગ્ય વર્ણન દાખલ કરો અને તે તારીખ પસંદ કરો કે જેના પરથી આ લિસ્ટ લાગુ થવું જોઈએ. પાર્ટીઓની યાદી દેખાશે. હવે તમે જોશો કે પાર્ટી ડિસ્કાઉન્ટ ફિલ્ડ સક્રિય થઈ ગઈ છે. દરેક પાર્ટી માટે તમે લાગુ કરવો હોય તે ડિસ્કાઉન્ટ ટકાવારી દાખલ કરી શકો છો. બધું થઈ જાય પછી સેવ બટન પર ક્લિક કરો. બીજા વિભાગોની જેમ અહીં પણ તમને ક્લિયર, પ્રિન્ટ, ડિલીટ અને એક્ઝિટ બટન ઉપલબ્ધ મળશે. આમાં ઇમ્પોર્ટ ફીચર પર ઉપલબ્ધ છે. જો તમે પાર્ટી ડિસ્કાઉન્ટ્સ મેન્યુઅલી દાખલ કરવા માંગતા ન હો તો તમે તમારું એક્સેલ ફાઇલ બનાવી શકો છો અથવા આપેલ ટેમ્પલેટ ડાઉનલોડ કરી શકો છો. તમારા ડેટા દાખલ કર્યા પછી ફક્ત ઇમ્પોર્ટ બટનનો ઉપયોગ કરીને તેને ઇમ્પોર્ટ કરો. હવે પાર્ટી પરચેસ ડિસ્કાઉન્ટ રેટ ફિલ્ડમાં તમારો ડિસ્કાઉન્ટ ડેટા દર્શાવાશે. ફેરફાર કરવા એડિટ પર ક્લિક કરો અથવા રેકોર્ડ કાયમ માટે દૂર કરવા ડિલીટનો ઉપયોગ કરો. જો તમે આખી યાદીમાં એક્સપોર્ટ કરવા માંગતા હો તો ટોચે જમણી બાજુના એક્સેલ આઇકન પર ક્લિક કરો. તમારો ડિસ્કાઉન્ટ ડેટા તરત જ એક્સેલ શીટમાં ડાઉનલોડ થઈ જશે. ઓફલાઇન રિવ્યૂ અથવા બેકઅપ માટે તૈયાર રહેશે. જો તમે અનેક ડિસ્કાઉન્ટ રેટ યાદીઓ બનાવી છે અને કોઈ ખાસ યાદી શોધવામાં મુશ્કેલી આવે છે તો તમે ટોચે સર્ચ બારનો ઉપયોગ કરીને નામ દ્વારા શોધી શકો છો. બલ્ક ડિલીટ વિકલ્પ એકસાથે અનેક યાદીઓ દૂર કરવાની મંજૂરી આપે છે. હાલમાં ચેકબોક્સ દેખાતા નથી કારણ કે માત્ર એક જ યાદી ઉપલબ્ધ છે. જ્યારે તમે અનેક યાદીઓ બનાવશો ત્યારે દરેક એન્ટ્રીની બાજુમાં ચેકબોક્સ દેખાશે. માત્ર ઇચ્છિત યાદીઓ પસંદ કરો અને બલ્ક ડિલીટ બટન પર ક્લિક કરો જેથી કરીને તે બધાને એકસાથે દૂર કરી શકો. રિફ્રેશ બટન સ્ક્રીનને ફરીથી લોડ કરવા અને કરેલા તાજેતરના ફેરફારો દર્શાવવા માટે ઉપલબ્ધ છે. અન્ય વિભાગોની જેમ તમે બતાવો ફિલ્ટર અને ક્લિયર ફિલ્ટર બટનનો ઉપયોગ કરીને દર્શાવેલી યાદી પર ફિલ્ટર્સ લાગુ કરી શકો છો અથવા દૂર કરી શકો છો. આ તમારા માપદંડ અનુસાર એન્ટ્રીઓને સંકુચિત કરવું સરળ બનાવે છે. હવે ચાલો આગળ વધીએ અને આગળના વિકલ્પ બ્રાન્ડ મુજબ ખરીદી ચાર્જીસ પર જઈએ. પહેલા તમે આઇટમ પ્રાઇસ લિસ્ટ નિર્ધારિત કરી હતી અને પછી પાર્ટી મુજબ ડિસ્કાઉન્ટ દરો બનાવ્યા હતા. હવે આ ફીચરનો ઉપયોગ કરીને તમે ચોક્કસ બ્રાન્ડ્સના આધારે ચાર્જીસ અથવા ડિસ્કાઉન્ટ્સ નિર્ધારિત કરી શકો છો. શરૂઆત કરવા માટે તમારે બ્રાન્ડ મુજબ ચાર્જીસની યાદી બનાવવી પડશે, જેમ કે તમે પાર્ટી મુજબ ડિસ્કાઉન્ટ્સ માટે કરી હતી. શરૂઆત કરતા પહેલા ખાતરી કરો કે તમે કંપની સેટઅપમાં ખરીદી સેટઅપ હેઠળ આ વિકલ્પને કન્ફિગર કર્યું છે, કારણ કે બ્રાન્ડ મુજબ ચાર્જીસ માત્ર આઇટમ લેવલ પર લાગુ પડે છે. બિલિંગ સેટઅપમાં આઇટમ લેવલ પર જાઓ. અહીં કોઈપણ એક્સ્ટ્રા ફિલ્ડ પસંદ કરો અને તેને બ્રાન્ડ મુજબ માટે ફાળવો. ઉદાહરણ તરીકે, આ કેસમાં હું લેબલ પાર્ટી ડિસ્કાઉન્ટ ફાળવી રહ્યો છું. પછી ગણતરી કરવાની પદ્ધતિ નિર્ધારિત કરો. એ ટકાવારી આધારિત છે કે નિશ્ચિત રકમ આધારિત છે. સાથે જ યોગ્ય પોસ્ટિંગ લેજર પસંદ કરો જેથી ચાર્જ અથવા ડિસ્કાઉન્ટ કયા સ્થળે પોસ્ટ કરવું તે સ્પષ્ટ કરી શકો. જો તમે ઇન્વોઇસ બનાવતી વખતે મૂલ્ય ઉમેરવું કે ઘટાડવું નક્કી કરવા સિસ્ટમને છૂટ આપવી હોય ફ્લોટિંગ વિકલ્પ પસંદ કરો. તમારી જરૂરિયાત મુજબ ઉમેરો, આયદ અથવા ઘટાડો, ડિડક્ટ પસંદ કરો. બધું થઈ જાય રેટ આધારિત ફિલ્ડને બ્રાન્ડ મુજબ સેટ કરો. સેવ પર ક્લિક કરો. હવે સ્ક્રીન રિફ્રેશ કર્યા પછી બ્રાન્ડ મુજબ ડિસ્કાઉન્ટ ફિલ્ડ દેખાશે. હાલમાં સિસ્ટમમાં માત્ર એક જ બ્રાન્ડ છે. ડિફોલ્ટ બ્રાન્ડ એટલે એ જ બતાવવામાં આવે છે. તમે રિટેલર, હોલસેલર અથવા ડીલર માટે બ્રાન્ડ સ્પેસિફિક રેટ્સ અથવા ડિસ્કાઉન્ટ સેટ કરી શકો છો અને રેટ લિસ્ટ સંગ્રહવા સેવ પર ક્લિક કરો. આઇટમ રેટ, પાર્ટી પરચેસ ડિસ્કાઉન્ટ બ્રાન્ડ મુજબ અને પાર્ટી જોલ્ટ બ્રાન્ડ મુજબ ચાર્જીસ સરખા જ કાર્ય કરે છે. મુખ્ય તફાવત કેટેગરાઇઝેશનમાં છે.
અહીં છેલ્લો વિકલ્પ છે પાર્ટી જોલ્ટ બ્રાન્ડ મુજબ ચાર્જિસ. આ તમને પાર્ટી અને બ્રાન્ડના સંયોજન માટે વિશિષ્ટ ખરીદી ચાર્જિસ અથવા ડિસ્કાઉન્ટ્સ નિર્ધારિત કરવાની મંજૂરી આપે છે. હંમેશાની જેમ, ખરીદી સેટઅપ હેઠળ બિલિંગ સેટઅપમાં આઇટમ લેવલ હેઠળ તેને કન્ફિગર કરીને શરૂ કરો. એક એક્સ્ટ્રા ફિલ્ડ પસંદ કરો અને તેનું નામ કંઈક પાર્ટી બ્રાન્ડ ડિસ્કાઉન્ટ રાખો. પછી રેટ બેઝ હેઠળ પાર્ટી બ્રાન્ડ મુજબ પસંદ કરો અને તમારી સેટિંગ્સ સેવ કરો. કન્ફિગરેશન પછી, મોડ્યુલમાં પાછા જાઓ અને નવી પાર્ટી જોલ્ટ બ્રાન્ડ મુજબ ડિસ્કાઉન્ટ યાદી બનાવો. અહીં, તમે બંને પાર્ટી નામો અને બ્રાન્ડ નામો જોઈ શકશો. લાગુ તારીખ પસંદ કરો અને તે વિશિષ્ટ સંયોજન માટે ડિસ્કાઉન્ટ દર દાખલ કરો. બધું થઈ જાય પછી સેવ પર ક્લિક કરો. આ રીતે, એલાઇનબુક્સ તમને તમારી અનન્ય બિઝનેસ સેટઅપ મુજબ ડિસ્કાઉન્ટ્સ અને ચાર્જિસની અનેક રચનાત્મક યાદીઓ બનાવવા દે છે. હવે ચાલો આગળના વિભાગ, ખરીદી રિક્વિઝિશન તરફ આગળ વધીએ. આ સુવિધા ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ અથવા ટ્રેડિંગ બિઝનેસ માટે ઉપયોગી છે, જ્યાં કાચા માલનો સતત પ્રવાહ જાળવવો અત્યંત મહત્વપૂર્ણ હોય છે જેથી ઉત્પાદનમાં વિલંબ અને ગ્રાહકના ઓર્ડર ચૂકી ન જાઓ. પરચેઝ રિક્વિઝિશન ખરીદી વિભાગને મોકલાતી ઔપચારિક વિનંતી, જે દર્શાવે છે કે ઉત્પાદન કે ઓપરેશન્સ ચાલુ રાખવા ચોક્કસ સામગ્રીની જરૂર છે. રિક્વિઝિશન ઊભું કરવા, રિક્વેસ્ટર પસંદ કરી શરૂઆત કરો. રિક્વેસ્ટર યુઝર્સ છે જે સિસ્ટમમાં વિનંતી શરૂ કરે છે. સોફ્ટવેર આપમેળે વર્તમાન તારીખ પસંદ કરશે. દરેક રિક્વિઝિશન માટે ટ્રેકિંગ માટે સોફ્ટવેર દ્વારા આપમેળે એક અનન્ય વાઉચર નંબર જનરેટ કરવામાં આવશે. હવે ચાલો ઇન્વોઇસના આઇટમ વિભાગમાં ઉપલબ્ધ ઝડપી બિલિંગ વિકલ્પોનું અન્વેષણ કરીએ. અહીં તમને બે આઇકન જોવા મળશે, 3 બિંદુ અને 4 બિંદુ. 3 બિંદુ વિકલ્પ તમને એક સાથે અનેક આઇટમ પસંદ કરવાની અને સાથે જ ફિલ્ટર વિકલ્પો આપવાની સુવિધા આપે છે. તો જો તમે આઇટમ ગ્રુપ અથવા તમારા ડેટામાં સેટ કરેલી કોઈપણ કસ્ટમ કેટેગરી દ્વારા આઇટમ યાદી સંકુચિત કરવા માંગતા હો, તો તમે અહીં એ કરી શકો છો. ફિલ્ટર કર્યા પછી, તમે દરેક આઇટમ માટે જથ્થો દાખલ કરી શકો છો, જરૂરી આઇટમ પસંદ કરી શકો છો અને પછી ઓકે ક્લિક કરો. તમામ પસંદ કરેલા આઇટમ આપમેળે ઇન્વોઇસમાં લોડ થઈ જશે. 4 બિંદુવાળું આઇકન પણ લગભગ એ જ રીતે કામ કરે છે, પણ તેમાં કોઈ ફિલ્ટર નથી. તમે સીધા યાદીમાં સ્ક્રોલ કરો, ઓકે ક્લિક કરો જેથી તે ઇન્વોઇસમાં લોડ થાય જ્યારે તમને યાદી ફિલ્ટર કરવાની જરૂર ન હોય ત્યારે આ ઝડપી વિકલ્પ છે. આગળ છે બારકોડ એન્ટ્રી વિકલ્પ. અહીં, તમે અનેક આઇટમ કોડ, બારકોડ, સિરિયલ નંબર અથવા બેચ નંબર અને તેમના જથ્થા કોમા વડે અલગ કરીને દાખલ કરી શકો છો. જ્યારે તમે ઓકે ક્લિક કરો છો, ત્યારે સિસ્ટમ આપમેળે તમામ આઇટમ શોધી અને એક સાથે ઇન્વોઇસમાં લોડ કરી દેશે. આ સ્કેનિંગ આધારિત વર્કફ્લો અથવા ઝડપી સ્ટોક એન્ટ્રી ઉપયોગી છે. જો તમે એક ઇન્વોઇસમાંથી આઇટમ્સ કોપી કરીને બીજામાં પેસ્ટ કરવા માંગતા, તો કોપી ગ્રીડ વિકલ્પનો ઉપયોગ કરો. આઇટમ્સ સેવ કરવા કોપી આઇકન પર ક્લિક કરો, નવી ઇન્વોઇસ પર જાઓ અને આઇકન પર ક્લિક કરીને કોપી ડેટા પેસ્ટ કરો. આ ઓર્ડર પુનરાવૃત્તિ કરતી વખતે અથવા સમાન ઇન્વોઇસ બનાવતી વખતે સમય બચાવે છે. સેટિંગ્સ આઇકનથી તમે તમારી આઇટમ ટેબલ કેવી દેખાય છે તે કસ્ટમાઇઝ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે કોલમ્સ ઉમેર્યા કે દૂર કર્યા હોય અથવા તેમનું સ્થાન બદલ્યું હોય, તો પછીથી ફરીથી એ બધું કરવાની જરૂર નથી. માત્ર સેવ ગ્રીડ કન્ફિગરેશન પર ક્લિક કરો અને એ બદલાવ યાદ રાખવામાં આવશે. તમે આ લેઆઉટને ડિફોલ્ટ તરીકે સેટ કરવાનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો, જેથી દરેક વખતે તમે નવી ઇન્વોઇસ બનાવો ત્યારે એ તમારી પસંદગીના આઇટમ ટેબલ ફોર્મેટ સાથે ખુલશે. જો તમે ટેબલમાંથી ચોક્કસ કોલમ્સ ઉમેરવા કે દૂર કરવા માંગતા હો, તો કોલમ ચૂઝરનો ઉપયોગ કરો. એક વિન્ડો ખુલશે જ્યાં તમે કોલમ્સને આઇટમ ટેબલમાં અથવા બહાર ડ્રેગ અને ડ્રોપ કરી શકો છો. જો તમે રિટર્ન આઇટમ કોલમ ડ્રેગ કરો, તો એ ટેબલમાં દેખાશે. જો તમે તેને દૂર કરવા માંગતા હો, તો પાછું ડ્રેગ કરો અને એ ગાયબ થઈ જશે. હાથથી વધુ પંક્તિઓ ઉમેરવા, એડ આઇકન પર ક્લિક કરો અને આઇટમ યાદીમાં નવી ખાલી પંક્તિ ઉમેરાઈ જશે. જો તમને ઇન્વોઇસમાંથી કોઈ આઇટમ દૂર કરવી હોય, તો એ પંક્તિ પસંદ કરો અને રિમૂવ આઇકન પર ક્લિક કરો. સિસ્ટમ ડિલીશન પુષ્ટિ કરશે, તમે મંજૂરી આપો પછી, આઇટમ યાદીમાંથી દૂર થઈ જશે. સર્ચ આઇકન ચોક્કસ આઇટમની વિગતો ઝડપથી તપાસવામાં મદદ કરે છે. તમે માત્ર આઇટમ પસંદ કરો પોપઅપમાં ગ્રુપ, યુનિટ, છેલ્લી વેચાણ ખરીદીની રેટ, કુલ ઇન-આઉટ માત્રા, હાલની સ્ટોક બેલેન્સ બતાવવામાં આવશે.
બિલિંગ કરતી વખતે માહિતી ચકાસવા માટે આ ખૂબ ઉપયોગી છે. તમારા સેટઅપ પ્રમાણે તમે આઇટમમાં ખાસ વિગતો ઉમેરવા એટ્રીબ્યુટ વિકલ્પ પણ ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે, ગાર્મેન્ટ બિઝનેસમાં તમે ચોક્કસ સાઇઝ અથવા કલર પસંદ કરી શકો છો. આઇટમ પસંદ કર્યા પછી એટ્રીબ્યુટ પર ક્લિક કરો. સાઇઝ અથવા કલર જેવી કિંમત દાખલ કરો અને ઓકે પર ક્લિક કરો. આ વિગતો ઇન્વોઇસમાં આઇટમ સાથે સેવ થશે. તેની બાજુમાં આવેલ વિજેટ આઇકન તમને સ્ક્રીન છોડ્યા વિના આઇટમ સંબંધિત રિપોર્ટ્સ જોવા દે છે. તમે ઝડપથી આઇટમ માટેની છેલ્લી 6 ટ્રાન્ઝેક્શન, પસંદ કરેલી પાર્ટી સાથેની છેલ્લી 6 ટ્રાન્ઝેક્શન, કોઈપણ બાકી રહેલા વેચાણ અથવા ખરીદી ઓર્ડર્સ અને વેરહાઉસ સ્ટોકની વિગતો જોઈ શકો છો. આ તમને ઇન્વોઇસ વિન્ડોમાં જ સંબંધિત માહિતી ઝડપી રીતે મેળવવાની સુવિધા આપે છે. આઇટમ ટેબલ સ્ક્રોલ કરો. તમને ફિલ્ડ્સ મળશે જ્યાં તમે આઇટમની રકમ, નેટ રેટ, ટિપ્પણીઓ દાખલ કરી શકો છો અને લેજર કોડ પસંદ કરી શકો છો. બધી આઇટમ વિગતો દાખલ થયા પછી આઇટમ ટેબલની નીચે 2 નાના આઇકન છે. એક એડ આઇકન છે અને બીજું ઝૂમ આઇકન છે. આ એડ આઇકન આઇટમ ટેબલની અંદર આવેલા એડ આઇકન જેવું જ કાર્ય કરે છે, જે તમને વધુ આઇટમ્સ દાખલ કરવા માટે મેન્યુઅલી વધુ પંક્તિઓ ઉમેરવાની સુવિધા આપે છે. હવે ઝૂમ આઇકન ખાસ કરીને ત્યારે ઉપયોગી છે જ્યારે તમે એક જ દસ્તાવેજમાં મોટી સંખ્યામાં, માનો 50 કે 60 આઇટમ્સ દાખલ કરી હોય. પંક્તિવાર સ્ક્રોલ કરવાની જગ્યાએ તમે ઝૂમ આઇકન પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન વિહંગાવલોકન ખોલી શકો છો અને બધી લોડ થયેલી આઇટમ્સ એક જ જગ્યાએ જોઈ શકો છો. આ ઇન્વોઇસ સેવ અથવા પ્રિન્ટ કરતા પહેલા બધું ક્રોસ ચેક કરવામાં મદદ કરે છે. અહીં એક રિમાર્ક્સ આઇકન પણ છે. તે પર ક્લિક કરવાથી સોફ્ટવેર ઇન્વોઇસ માટે ડિફોલ્ટ રિમાર્ક આપમેળે પસંદ કરશે, પરંતુ જો તમે તેને કસ્ટમાઇઝ કરવું હોય અથવા આ ખાસ દસ્તાવેજ માટે બદલવું હોય, તો તમે તમારી જરૂરિયાત મુજબ તેને મેન્યુઅલી ફેરવી શકો છો. તેના નીચે જ તમે ખરીદીના કસ્ટમ ફિલ્ડ્સ જોઈ શકશો. આ એ વધારાના ફિલ્ડ્સ છે જે આપણે અગાઉ કન્ફિગરેશન સેટિંગ્સમાંથી સક્રિય કર્યા હતા. આ ફિલ્ડ્સ અહીં દસ્તાવેજ સ્ક્રીન પર દેખાય છે અને ટ્રાન્ઝેક્શન દાખલ કરતી વખતે સંબંધિત મૂલ્યો સાથે ભરાઈ શકે છે. આગળનું વિકલ્પ એ એટેચમેન્ટ વિભાગ છે. જો તમે સંબંધિત દસ્તાવેજ અપલોડ કરવા માંગતા હો, ઉદાહરણ તરીકે સપ્લાયર કોટની સ્કેન કરેલી નકલ અથવા રિક્વિઝિશન રિક્વેસ્ટનો PDF, તો સિલેક્ટ ફાઇલ બટન પર ક્લિક કરો. ફાઇલ પસંદ કરી ઓપન કરો છો ત્યારે આ ઇન્વોઇસ સાથે જોડાઈ જશે અને સિસ્ટમમાં સંગ્રહિત રહેશે. યોગ્ય રીતે ભરી ગયા પછી સેવ બટન પર ક્લિક કરો. ઇન્વોઇસ પ્રિન્ટ કરવા માંગતા હો તો પ્રિન્ટ બટનનો ઉપયોગ કરો. તેની બાજુમાં ડ્રોપડાઉન પર ક્લિક કરવાથી 3 વિકલ્પ મળે છે: પ્રિવ્યૂ, એક્સપોર્ટ અને કન્ફિગરેશન. રિવ્યૂ વિકલ્પથી તમે અલાઇન બુક્સ દ્વારા આપવામાં આવેલા અનેક પૂર્વસંરચિત ફોર્મેટમાંથી પસંદગી કરી શકો છો. પસંદગી કર્યા પછી તમે કેટલાય નકલો જોઈએ છે તે સ્પષ્ટ કરી શકો છો અને પ્રિન્ટ કરતા પહેલા દસ્તાવેજ કેવી રીતે દેખાશે તે જોવા માટે પ્રિવ્યૂ પર ક્લિક કરી શકો છો. જો તમે ઇન્વોઇસ PDF મોકલવા માંગતા હો તો એક્સપોર્ટ ક્લિક કરો. દસ્તાવેજનું PDF સંસ્કરણ જનરેટ અને ડાઉનલોડ થશે. કન્ફિગરેશન હેઠળ તમે પ્રિન્ટિંગ સેટિંગ્સ જેમ કે હેડર, ફૂટર, રિમાર્ક્સ, નિયમો, શરતો, બેંક વિગતો, પેમેન્ટ લિંક ઉમેરવા મેનેજ કરી શકો છો. અલાઇન બુક્સ અનેક પેમેન્ટ ગેટવે સાથે ઇન્ટિગ્રેશનને સપોર્ટ કરે છે. પેમેન્ટ ગેટવે કન્ફિગર કર્યું હોય તો પેમેન્ટ લિંક ઇન્વોઇસમાં સમાવિષ્ટ થાય છે, જેથી ગ્રાહકો માટે ઓનલાઇન ચૂકવણી સરળ બને છે. ડિફોલ્ટ ઇન્વોઇસ ફોર્મેટ અને પ્રિન્ટ કરવાની નકલોની સંખ્યા સેટ કરી શકો છો. ઇન્વોઇસ પર લાગુ કરવા માટે ડિજિટલ સહી કન્ફિગર કરી શકો છો, જે વ્યવસાયો માટે ઉપયોગી છે. ક્લિયર બટન સ્ક્રીનને રીસેટ કરવા ઉપયોગમાં લેવાય છે. જો તમે ચાલુ ઇન્વોઇસ રદ કરીને નવી શરૂઆત કરવા માંગતા હો તો ક્લિયર પર ક્લિક કરો અને બધા ફિલ્ડ ખાલી થઈ જશે. મેઇલ ટેબમાંથી તમે ઇન્વોઇસ લિંક સીધા વેન્ડરને ઇમેઇલ કરી શકો છો. જો તમે SMS સેવાઓનું ઇન્ટિગ્રેશન કર્યું હોય તો તમે ટેક્સ્ટ મેસેજ દ્વારા પણ ઇન્વોઇસની સૂચના મોકલી શકો છો. છેલ્લે, શેડ્યુલ બટન પુનરાવર્તિત ઇન્વોઇસ અથવા નિશ્ચિત ખરીદી એન્ટ્રીઓ માટે ઉપયોગી છે. જો નિયમિત રીતે બનાવવાના દસ્તાવેજો હોય, જેમ કે માસિક ખર્ચ અથવા નિયમિત કાચા માલ ખરીદી વિનંતીઓ, તો તમે તેને અહીં શેડ્યુલ કરી શકો છો. શેડ્યુલ કર્યા પછી આ દસ્તાવેજો આપના નક્કી કરેલા ફ્રીક્વન્સી મુજબ દૈનિક, સાપ્તાહિક, માસિક અથવા કસ્ટમ અંતરાલે પોસ્ટ રિક્વાયરમેન્ટ મોડ્યુલમાં આપમેળે દેખાશે. આ સુવિધા પુનરાવર્તિત કામોને આપમેળે કરવાની અને સમય બચાવવાની મદદ કરે છે. તમે એક ઇમ્પોર્ટ બટન પણ જોશો, જેનાથી તમે ખરીદીની વિનંતીઓ બલ્કમાં ઇમ્પોર્ટ કરી શકો છો.
જો તમારી પાસે તૈયાર ફોર્મેટ ન હોય તો તમે સોફ્ટવેરમાંથી સીધું જ ટેમ્પલેટ ડાઉનલોડ કરી શકો છો, સંબંધિત માહિતી ભરી શકો છો અને આ વિકલ્પનો ઉપયોગ કરીને ફરીથી અપલોડ કરી શકો છો. જો તમારી પાસે પહેલેથી જ ડેટાવાળો તમારો પોતાનો એક્સેલ ફાઇલ હોય તો તમે કસ્ટમ મેપિંગ ફોર્મેટ બનાવી શકો છો જેથી તમારી ફાઇલના કોલમ્સને સોફ્ટવેરના ફિલ્ડ્સ સાથે મેળવી શકો અને અનેક ખરીદીની વિનંતીઓ સીધા જ એલાઇન બુક્સમાં ઇમ્પોર્ટ કરી શકો. સ્ક્રીનના ટોચે તમારા દસ્તાવેજોનું સંચાલન કરવા માટે અનેક મહત્વપૂર્ણ ટેબ્સ અને વિકલ્પો આપવામાં આવ્યા છે. પહેલું છે ઓપન ટેબ. આનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે તમે અગાઉ બનાવેલી ખરીદીની વિનંતીનું સમીક્ષણ અથવા સંપાદન કરવા માંગતા હો. ઓકે બટન પર ક્લિક કરો અને એક પુષ્ટિ પોપઅપ દેખાશે. હા પર ક્લિક કરો અને તમે ફિલ્ટર સેટ કરી શકો છો, જેમાં નિર્ધારિત તારીખની શ્રેણી પણ સામેલ છે, જેથી યાદી સંકુચિત કરી શકાય. તમારા ફિલ્ટર્સ સાથે મેળ ખાતી બધી ખરીદીની વિનંતીઓ અહીં બતાવવામાં આવશે. પછી તમે એડિટ પર ક્લિક કરીને કોઈપણ એન્ટ્રીમાં ફેરફાર કરી શકો છો. જો તમે પસંદ કરેલા દસ્તાવેજોમાંથી એક અથવા વધુ છાપવા માંગતા હો તો ફક્ત તેમના બાજુમાં રહેલા ચેકબોક્સ પર ટિક કરો અને પ્રિન્ટ સિલેક્ટેડ ડોક્યુમેન્ટ બટન પર ક્લિક કરો. આ માત્ર પસંદ કરેલા દસ્તાવેજો જ આપશે, જે ત્યારે ઉપયોગી છે જ્યારે તમારી પાસે રેકોર્ડ્સની મોટી સંખ્યા હોય પણ તમે ચોક્કસ થોડા પર જ કાર્યવાહી કરવા માંગતા હો. દસ્તાવેજો બલ્કમાં ડિલીટ કરવા માટે ચેકબોક્સની મદદથી અનેક ઇનવોઇસ પસંદ કરો અને પછી બલ્ક ડિલીટ બટન પર ક્લિક કરો. આ પસંદ કરેલી ખરીદીની વિનંતીઓને સોફ્ટવેરમાંથી કાયમ માટે દૂર કરી દે છે. તમે અહીંથી સીધા ઈમેલ, SMS અથવા વોટ્સએપ સંદેશાઓ પણ મોકલી શકો છો. આ વિકલ્પ સામાન્ય રીતે સેલ્સ મોડ્યુલમાં ઉપયોગમાં લેવાય છે. ઉદાહરણ તરીકે, ગ્રાહકને પેમેન્ટ લિંક અથવા ઇનવોઇસ મોકલવા માટે, પણ એ જ સુવિધા અહીં પણ વેન્ડર સાથે સંચાર કરવા માટે જરૂર પડે ત્યારે લાગુ પડે છે. હાલની વિન્ડોમાંથી બહાર નીકળવા ફક્ત એક્ઝિટ ટેબનો ઉપયોગ કરો. અહીં ડિલીટ બટન છે, દસ્તાવેજ દૂર કરવાની મંજૂરી આપે છે. ઇનવોઇસની નકલ કરવા માંગતા હો, સમાન એન્ટ્રી બનાવવામાં સમય બચાવવા કોપી બટનનો ઉપયોગ કરો. ઇનવોઇસની નકલ બનાવે છે, નવી તરીકે સેવ કરતા પહેલા ફેરફાર કરી શકો છો. ક્યારેક તમે દસ્તાવેજને કાયમ માટે ડિલીટ કરવા માંગતા નથી પણ તેને રદ કરવા માંગો છો. તમે કેન્સલ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. આ ઇનવોઇસને રદ થયેલ તરીકે ચિહ્નિત કરશે, પણ તે તમારા રેકોર્ડ અને ટ્રેકિંગ માટે યાદીમાં જ રહેશે. જો તમે પછીથી તેને પાછું લાવવા માંગો તો રિસ્ટોર ટેબનો ઉપયોગ કરીને તે રદ થયેલ દસ્તાવેજને પુનઃસ્થાપિત કરો. દરેક ઇનવોઇસ સ્ક્રીન પર કેલ્ક્યુલેટર આઇકન ઉપલબ્ધ છે. જો તમને ટેક્સ ટકાવારી, આઇટમની કિંમત કે કુલ જેવી ઝડપી ગણતરી કરવી હોય તો તમે સ્ક્રીન છોડ્યા વિના આ બિલ્ટ-ઇન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો. દરેક ઇનવોઇસ અથવા દસ્તાવેજ સ્ક્રીન પર પણ એક કન્ફિગરેશન બટન ઉપલબ્ધ છે. આ તમને તે ખાસ દસ્તાવેજ પ્રકાર માટે ચોક્કસ સેટિંગ્સને તમારી જરૂર મુજબ ગોઠવવાની મંજૂરી આપે છે. ઉદાહરણ તરીકે, તમે આ ખરીદીની વિનંતીને પેરેન્ટ દસ્તાવેજ સાથે લિંક કરી શકો છો, જેમ કે સેલ્સ ઓર્ડર. આ સ્થિતિમાં, સેલ્સ ઓર્ડરમાંથી બધી માહિતી આપમેળે ખરીદીની વિનંતીમાં આવી જશે. આ ત્યારે ઉપયોગી છે જ્યારે તમારી ખરીદી સીધા આવનારા સેલ્સ ઓર્ડર પર આધારિત હોય. અનન્ય રેફરન્સ નંબરને માન્ય કરવા માટે વિકલ્પ ઉપલબ્ધ છે, જે પાર્ટી, બ્રાન્ચ અથવા કુલ રીતે કરી શકાય છે. એ દસ્તાવેજની અનન્યતા જાળવવા પર આધાર રાખે છે. આઇટમ આધારિત દૃશ્ય સેટિંગ્સ તમને આઇટમ પસંદગી વિન્ડો કેવી રીતે વર્તશે તે કન્ફિગર કરવાની મંજૂરી આપે છે. તમે પસંદ કરી શકો છો કે તમે બધા આઇટમ્સ દર્શાવવા માંગો છો, આઇટમ્સ તેમના ઉપલબ્ધ બેલેન્સ સાથે, કે માત્ર આઇટમ્સ જે સ્ટોક બેલેન્સ ધરાવે છે. તમારી પસંદગી પસંદ કરો અને બદલાવ લાગુ કરવા માટે સેવ પર ક્લિક કરો. છેલ્લે, સામાન્ય રૂપરેખા વિભાગમાં વાઉચર નંબરિંગ સેટિંગ્સ શામેલ છે. તમે પસંદ કરી શકો છો કે વાઉચર નંબર સોફ્ટવેર દ્વારા આપમેળે જનરેટ થાય કે તમે તેને મેન્યુઅલી દાખલ કરવા માંગો છો. જો તમે ઓટો પસંદ કરો છો, તો એલાઇન બુક્સ આગળનો ઉપલબ્ધ નંબર આપશે. જો તમે મેન્યુઅલ પસંદ કરો છો, તો તમે તમારો વાઉચર નંબર દાખલ કરી શકો છો. અમે ફરીથી આરંભ કરવાની શ્રેણીથી શરૂ કરીએ છીએ. આ વિકલ્પ તમને નિયંત્રણ આપે છે કે તમારા વાઉચર નંબર સમય સાથે કેવી રીતે રીસેટ થાય છે. તમારી વ્યવસાયિક પસંદગીને આધારે, તમે પસંદ કરી શકો છો કે શ્રેણી માસિક, વાર્ષિક કે દૈનિક ફરીથી શરૂ થવી જોઈએ. આ ખાસ કરીને તે સંસ્થાઓ માટે ઉપયોગી છે જે દરેક મહિનો અથવા વર્ષ માટે વાઉચર નંબરની સ્વચ્છ શ્રેણી ઈચ્છે છે, જેથી રેકોર્ડ રાખવું વધુ સરળ બને. તમે તેને તમારી જરૂરિયાત મુજબ રૂપરેખાંકિત કરી શકો છો. આગળ છે પ્રિફિક્સ. જો તમે દરેક વાઉચર નંબર સાથે નક્કી કરેલો પ્રિફિક્સ ઉમેરવો હોય, જેમ કે ખરીદી રિક્વિઝિશન માટે PR, તો તમે તેને અહીં રૂપરેખાંકિત કરી શકો છો.
પ્રિફિક્સ તમને માત્ર વાઉચર નંબર જોઈને જ દસ્તાવેજનો પ્રકાર ઝડપથી ઓળખવામાં મદદ કરે છે. તમે પસંદ કરી શકો છો કે આ પ્રિફિક્સને મેન્યુઅલી રૂપરેખાંકિત કરવું કે સિસ્ટમને આપમેળે જનરેટ કરવા દેવું. જો તમે ઓટો વિકલ્પ પસંદ કરો છો, તો એક વધારાનો વિભાગ દેખાશે જ્યાં તમે નિર્ધારિત કરી શકો છો કે પ્રિફિક્સ કેવી રીતે જનરેટ થવો જોઈએ. દસ્તાવેજ કેટેગરી, સ્થાન અથવા બંનેના સંયોજન પર આધારિત દસ્તાવેજ કેટેગરી મેપિંગ દ્વારા. પછી છે સેપરેટર. આ તમને પ્રિફિક્સ અને વાઉચર નંબર વચ્ચે શું દેખાવું જોઈએ તે નિર્ધારિત કરવાની મંજૂરી આપે છે. તમે હાયફન, સ્પેસ, સ્લેશ અથવા એક પણ સેપરેટર નહીં પણ ઉપયોગ કરી શકો છો. તમારી કંપનીના ફોર્મેટને સૌથી વધુ અનુકૂળ પસંદ કરો. તમે નંબરિંગ ડિજિટ પર આવો છો. અહીં ઉલ્લેખવું પડશે કે વાઉચર નંબરમાં કેટલા ડિજિટ હોવા જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમે 3 ઉલ્લેખો છો, તો તમારો વાઉચર નંબર 001-002-999 સુધી દેખાશે. તમે 2 થી 6 ડિજિટ સુધી કોઈપણ મૂલ્ય પસંદ કરી શકો છો, એ આધારે કે તમે કેટલા વાઉચર જનરેટ કરવાની અપેક્ષા રાખો છો. આગળ વધીએ તો હવે નોટિફિકેશન કન્ફિગરેશન વિભાગ છે. મહેરબાની કરીને નોંધો કે આ નોટિફિકેશન કન્ફિગરેશન ખાસ કરીને ખરીદીની વિનંતી સાથે સંબંધિત છે. અહીં તમે જે પણ સેટિંગ્સ કરો છો, તે માત્ર તે ડોક્યુમેન્ટ પ્રકાર માટે જ લાગુ પડશે. સૌપ્રથમ, અહીં ઈમેલ કન્ફિગરેશન છે. જો તમે તમારું ઈમેલ એકાઉન્ટમાં ઇન્ટિગ્રેટ કરો છો, તો સોફ્ટવેર આપમેળે ખરીદીની વિનંતી સીધા ઈમેલ દ્વારા મોકલી શકે છે. તમે વિષય રેખા કસ્ટમાઇઝ કરી શકો છો અને તમારો સંદેશ પણ લખી શકો છો. ઈમેલ અલાઇનબુક્સ SMS કન્ફિગરેશનને પણ સપોર્ટ કરે છે, જેથી તમે વેન્ડર્સ અથવા આંતરિક ટીમને ટેક્સ્ટ મેસેજ દ્વારા એલર્ટ કરી શકો છો. SMS વોટ્સએપ કન્ફિગરેશન પણ ઉપલબ્ધ છે. જો તમારો વ્યવસાય અપડેટ્સ મોકલવા વોટ્સએપ પસંદ કરે, તો અનુકૂળ ઇન્ટિગ્રેશન. સંદેશ સાથે ડોક્યુમેન્ટ પ્રિન્ટ જોડવાની પણ વિકલ્પ ઉપલબ્ધ છે. તમારે માત્ર ચેકબોક્સ પર ટિક કરવું છે અને સિસ્ટમ આપમેળે તમારી વિનંતીનું PDF તમારા સંદેશ સાથે જોડશે. તમે તમારી બધી પસંદગીઓ કરી લો પછી ફક્ત સેવ બટન પર ક્લિક કરો અને કન્ફિગરેશન કન્ફર્મ કરો. સેટઅપનો અંતિમ ભાગ એ એપ્રુવલ પ્રક્રિયા છે. ઘણા સંસ્થાઓમાં ખરીદીની વિનંતી ખરીદી વિભાગ સુધી પહોંચે તે પહેલાં તેની સમીક્ષા અને મંજૂરી જરૂરી હોય છે. અલાઇનબુક્સ તમને આ વર્કફ્લોને આપમેળે ચલાવવાની સુવિધા આપે છે. તમે મંજૂરી 1 સ્તરે, 2 સ્તરે અથવા કસ્ટમ વર્કફ્લો તરીકે પણ સેટ કરી શકો છો. જો તમે એક સ્તર પસંદ કરો છો, તો તમને કેટલાક પરિમાણો નિર્ધારિત કરવા માટે પૂછવામાં આવશે. ઉદાહરણ તરીકે, ઓટો એપ્રુવલ માટે રકમની મર્યાદા શું છે. જો વિનંતી રકમ આ મર્યાદા કરતાં ઓછી હશે, તો તે આપમેળે મંજૂર થઈ જશે. તમે ચોક્કસ યુઝરને પણ નિમણૂક કરી શકો છો જે વિનંતીની મંજૂરી માટે જવાબદાર રહેશે. જો તે યુઝર ઉપલબ્ધ ન હોય, તો તમે વિકલ્પ રૂપે બીજું યુઝર પણ નિમણૂક કરી શકો છો, જે સ્તર 1 પર બેકઅપ એપ્રુવર તરીકે કાર્ય કરશે. બધી ભૂમિકાઓ અને નિયમો સેટ થયા પછી, ફક્ત સેવ બટન પર ક્લિક કરો અને આ સાથે, તમે અલાઇનબુક્સમાં ખરીદીની વિનંતી માટેની સેટઅપ પૂર્ણ કરી છે. હવે તમે વાઉચર નંબરિંગ સૂચના સિસ્ટમ અને મંજૂરી ક્રમબદ્ધતા કેવી રીતે રૂપરેખાંકિત કરવી તે શીખી લીધું છે, જેનાથી તમારી ખરીદીની વર્કફ્લો સંપૂર્ણપણે આપમેળે અને વ્યવસ્થિત બને છે. ખરીદી ઓર્ડર વિભાગમાં, આપણે પ્રકારની પસંદગીથી શરૂઆત કરીએ છીએ. અલાઇનબુક્સ વિવિધ ટ્રાન્ઝેક્શન પરિસ્થિતિઓને અનુરૂપ વિવિધ ઇન્વોઇસ પ્રકારો પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે, જો તમે ભારતની અંદર સામાન્ય પરિસ્થિતિમાં માલ ખરીદી રહ્યા હો, તો તમે ટેક્સ ઇન્વોઇસ પસંદ કરશો. જો તે બ્રાન્ચ ટ્રાન્સફર છે, જેમ કે તમે તમારી દિલ્હી બ્રાન્ચમાંથી મુંબઈ બ્રાન્ચમાં ઇન્વેન્ટરી ખસેડી રહ્યા હો, તો તમે બ્રાન્ચ ટ્રાન્સફર વિકલ્પ પસંદ કરશો. જો ઇન્વોઇસ મુક્ત, રેટેડ, રિવર્સ ચાર્જ અથવા આયાત હોય, તો તમે અહીં યોગ્ય પ્રકાર પસંદ કરી શકો છો જેથી યોગ્ય કર સારવાર સુનિશ્ચિત થાય. તમે વિક્રેતા નામ પસંદ કરો છો. જો વિક્રેતાનું ઈમેલ ID પહેલેથી જ વિક્રેતા માસ્ટરમાં સંગ્રહિત હોય, સોફ્ટવેર તેને આપમેળે આ ફોર્મમાં ખેંચી લેશે. આ કેસમાં, કારણ કે ઈમેલ માસ્ટરમાં સાચવેલ નહોતું, તે આપમેળે ભરાયું નથી. તમારી પાસે કરન્સી ડ્રોપડાઉન પણ છે. જો તમે વિદેશી વિક્રેતાઓ સાથે વ્યવહાર કરો છો, તો અલાઇનબુક્સ બહુમુદ્રા વ્યવહારોને સપોર્ટ કરે છે. માત્ર કરન્સી પસંદ કરો અને લાગુ પડતો રૂપાંતર દર સ્પષ્ટ કરો. આ તમારા આધારભૂત ચલણમાં ચોક્કસ ગણતરીઓ કરવાની સુવિધા આપે છે. સોફ્ટવેર આપમેળે ડિલિવરી તારીખ વર્તમાન તારીખ તરીકે પસંદ કરે છે, પરંતુ તમે તેને જરૂરી ભવિષ્યની તારીખમાં ફેરવી શકો છો. તે જ રીતે, ઓર્ડર તારીખ અને ઓર્ડર નંબર પણ તમારા વાઉચર નંબરિંગ સેટિંગ્સના આધારે સોફ્ટવેર દ્વારા આપમેળે પસંદ કરવામાં આવશે.
જો તમારી પાસે ખરીદી સંબંધિત કોઈ રેફરન્સ નંબર હોય તો તમે તેને અહીં ઉલ્લેખ કરી શકો છો. જો જરૂરી હોય તો વ્યવહારમાં સામેલ એજન્ટનું નામ પસંદ કરો. પછી આવે છે ભાવ કેટેગરી, જે તમે અગાઉ ભાવ યાદી ફીચરનો ઉપયોગ કરીને બનાવી હતી. માત્ર અહીં ભાવ કેટેગરી પસંદ કરો અને સિસ્ટમ આપમેળે તે યાદી આધારિત વસ્તુઓ માટે સંબંધિત દરો લાવી દેશે. ટેક્સ કેવી રીતે હેન્ડલ કરવી છે, ઇન્ક્લુસિવ કે એક્સક્લુસિવ, તે તમારા વ્યવસાયની જરૂરિયાત મુજબ પસંદ કરો. બિલિંગ એડ્રેસ વેન્ડર વિગતોમાંથી લેવામાં આવશે, પરંતુ જો જરૂરી હોય તો તમે તેને સંપાદિત કરી શકો છો. તમે અહીં શિપિંગ કંપનીની વિગતો પણ દાખલ કરી શકો છો. જો શિપિંગ કંપની પહેલેથી ઉમેરવામાં આવી નથી, તો એડ બટન પર ક્લિક કરો અને એડ્રેસ દાખલ કરો. હવે, જો તમે પહેલેથી ખરીદીની રિક્વિઝિશન બનાવી હોય, તો તમે પુલ ફ્રોમ રિક્વિઝિશન પર ક્લિક કરીને વસ્તુઓ સીધા ખેંચી શકો છો. પસંદ કરેલા વેન્ડર આધારિત તમામ સંબંધિત રિક્વિઝિશન્સ અહીં દેખાશે. માત્ર વસ્તુઓ પસંદ કરો અને ઓકે પર ક્લિક કરો અને તે આપમેળે તમારા ઓર્ડરમાં લોડ થઈ જશે. જેમ આપણે પહેલા જોયું હતું, ફાસ્ટ બિલિંગ વિકલ્પો અહીં પણ ઉપલબ્ધ છે. તમે અનેક વસ્તુઓ ઝડપથી ઉમેરી શકો છો, બારકોડ દ્વારા લોડ કરી શકો છો અથવા અન્ય ઇન્વોઇસમાંથી આઇટમ ટેબલ્સ કોપી કરી શકો છો. સેટિંગ્સ બટનનો ઉપયોગ કરી તમે તમારી પસંદગી મુજબ આઇટમ ટેબલ રૂપરેખાંકિત કરી શકો છો, કોલમ્સ ઉમેરી કે દૂર કરી શકો છો, તેમનું પુનઃક્રમણ કરી શકો છો અને આ દૃશ્ય ભવિષ્યના ઉપયોગ માટે સાચવી શકો છો. વધુ આઇટમ લેવલ વિગતો દાખલ કરવા જમણે સ્ક્રોલ કરો, જેમ કે જથ્થો દર, ડિસ્કાઉન્ટ, કરપાત્ર મૂલ્ય, કરની રકમ અને ફ્રેટ ચાર્જિસ. તમારી રૂપરેખાંકનમાં સક્રિય હોય તો સિસ્ટમ આપમેળે રાઉન્ડિંગ ઓફને પણ સપોર્ટ કરે છે. જો તમે કોઈ નોંધ ઉમેરવા માંગતા હો તો રિમાર્ક આઇકન પર ક્લિક કરો. તમે ટ્રાન્ઝેક્શનના આધારે તેને સંપાદિત કરી શકો છો. જરૂર પડે તો દસ્તાવેજો જોડો, જેમ કે કોટેશન અથવા સપોર્ટિંગ ફાઇલ. જો તમે વેન્ડરને અગાઉથી ચૂકવણી કરી હોય, તો તે રકમ અહીં દાખલ કરો અને યોગ્ય લેજર પસંદ કરો, ભલે તે રોકડ, બેંક કે અન્ય કોઈ ખાતું હોય. લોજિસ્ટિક વિગતો વિભાગમાં તમે શિપિંગ પદ્ધતિ, ટ્રેકિંગ નંબર અને વધુ સ્પષ્ટ કરી શકો છો. ઓવરહેડ ખર્ચમાં, તમે ફ્રેટ, ઇન્સ્યોરન્સ, પેકેજિંગ અથવા હેન્ડલિંગ ચાર્જિસ નોંધાવી શકો છો. આ ખર્ચો આપમેળે આઇટમના ખર્ચમાં ઉમેરાશે, જેથી તમને વધુ ચોક્કસ લેન્ડેડ કોસ્ટ મળશે. બધી વિગતો ભરી પછી, ખરીદી ઓર્ડરને અંતિમ રૂપ આપવા સેવ પર ક્લિક કરો. પ્રિન્ટ કરવા, પ્રિન્ટ ક્લિક કરો. તમે ઇન્વોઇસનું પૂર્વદર્શન જોઈ શકો છો. અનેક પૂર્વરૂપરેખાંકિત ટેમ્પલેટમાંથી પસંદ કરી શકો છો. દસ્તાવેજને PDF તરીકે એક્સપોર્ટ કરી શકો છો અને હેડર, ફૂટર અથવા શરતો અને નિયમોમાં શું દેખાડવું તે રૂપરેખાંકિત કરી શકો છો. જો તમારું ગેટવે ઇન્ટિગ્રેટેડ હોય, તો તમે પેમેન્ટ લિંક પણ સામેલ કરી શકો છો. તમે દસ્તાવેજને સીધા વેન્ડરને મેઇલ પણ કરી શકો છો અથવા જો એ જ દસ્તાવેજ નિયમિત રીતે બનાવવો હોય તો ઓટોશેડ્યુલ પણ સેટ કરી શકો છો. ઇમ્પોર્ટ વિકલ્પ તમને એક્સેલનો ઉપયોગ કરીને અનેક ખરીદી ઓર્ડરો એકસાથે લાવવા દે છે. માત્ર ટેમ્પલેટ ડાઉનલોડ કરો અથવા તમારા હાલના એક્સેલ ફાઇલને સિસ્ટમ ફિલ્ડ્સ સાથે મેળવો. આ સાથે, આપણે એલાઇન બુક્સના ખરીદી મોડ્યુલમાં ખરીદી ઓર્ડર ફીચર પૂર્ણ કરીએ છીએ. હવે, ચાલો ખરીદી મોડ્યુલના આગામી વિભાગ તરફ જઈએ, જે છે ગુડ્સ રિસિપ્ટ નોટ, જેને કહેવાય છે એ દસ્તાવેજ છે જે સપ્લાયર પાસેથી ઓર્ડર કરેલા માલ મળ્યો છે તેની પુષ્ટિ કરવા ઉપયોગમાં લેવાય છે. તે માત્ર માલ મળ્યાની સ્વીકાર્યતા નથી બતાવતું. આ દસ્તાવેજ એ પણ પુષ્ટિ કરે છે કે માલની માલિકી સત્તાવાર રીતે વેચનાર પાસેથી ખરીદદારે ટ્રાન્સફર થઈ ગઈ છે. શરૂઆત કરવા માટે, પ્રકાર પસંદ કરો, વેન્ડર પસંદ કરો, અને જો વેન્ડરનું ઈમેલ આઈડી માસ્ટરમાં સેવ થયેલું હોય તો તે અહીં આપમેળે આવી જશે. કરન્સી પસંદ કરો અને પછી યોગ્ય ભાવ કેટેગરી પસંદ કરો. પછી, જરૂરી મુજબ હેડર વિગતો ભરો. હવે, જો તમે કોઈ હાજર ખરીદી ઓર્ડરમાંથી સીધા જ વસ્તુઓ લોડ કરવા માંગતા હોવ, તો માત્ર પુલ ફ્રોમ ઓર્ડર બટન પર ક્લિક કરો. સિસ્ટમ તમામ સંબંધિત ઓર્ડરો બતાવશે. માત્ર ઇચ્છિત વસ્તુઓ પસંદ કરો અને ઓકે પર ક્લિક કરો. પસંદ કરેલી વસ્તુની વિગતો આપમેળે તમારીમાં ઉમેરાઈ જશે. જો જરૂરી હોય તો તમે ટિપ્પણી ઉમેરી શકો છો અને એટેચમેન્ટ વિકલ્પ પર ક્લિક કરીને કોઈપણ આધારભૂત દસ્તાવેજ જોડાઈ શકો છો. તમે ડિલિવરી સંબંધિત લોજિસ્ટિક વિગતો પણ દાખલ કરી શકો છો, જેમ કે શિપિંગ પદ્ધતિ, ટ્રેકિંગ માહિતી અને વધુ. જો કોઈ ઓવરહેડ ખર્ચો હોય જેમ કે ફ્રેટ, પેકેજિંગ અથવા હેન્ડલિંગ, તો તમે તે અહીં દાખલ કરી શકો છો. આ ખર્ચો સીધો જ વસ્તુના ખર્ચને અસર કરશે. બધી જરૂરી વિગતો ભરી લીધા પછી, ને અંતિમ રૂપ આપવા માટે સેવ બટન પર ક્લિક કરો. અહીંના બાકીના બધા ટેબ્સ એવા જ છે જેમ આપણે અગાઉ ચર્ચા કરી છે, જેમ કે પ્રિન્ટ, શેડ્યુલ, ઇમ્પોર્ટ, ઓપન, ડિલીટ,
કેન્સલ, કોપી અને રિસ્ટોર. આગળ છે કન્ફિગરેશન ટેબ, જ્યાં તમે દસ્તાવેજના વર્તનને કસ્ટમાઇઝ કરી શકો છો. અહીં તમે તમારા માટે પેરેન્ટ દસ્તાવેજ પસંદ કરી શકો છો, જે પરચેઝ ઓર્ડર અથવા ડીલ હોઈ શકે છે. જો તમે માત્ર પેરેન્ટ દસ્તાવેજમાં દર્શાવેલી જ માત્રા સુધી મર્યાદિત રાખવા માંગતા હો, તો પેરેન્ટ દસ્તાવેજ કરતાં વધુ માત્રા મંજૂર ન કરો ચેકબોક્સ પર ટિક કરો. તમે દસ્તાવેજ કેવી રીતે વિગતો ખેંચે તે પણ પસંદ કરી શકો છો. વિકલ્પોમાં પૂર્ણ દસ્તાવેજ, વસ્તુ માત્રા આધારિત, હેડર સાથે લાઇન આઇટમ, સ્કેન માટે પૂર્ણ દસ્તાવેજ. ઉદાહરણ તરીકે, જો તમે સ્કેન માટે પૂર્ણ દસ્તાવેજ પસંદ કરો, તો ફરીથી ખોલ્યા પછી પુલ ફ્રોમ નામનું નવું વિકલ્પ દેખાશે. તમે ઓર્ડર પસંદ કરી શકો છો અને વસ્તુઓ સ્કેન કરવામાં આવે છે ત્યારે સિસ્ટમ તેને આપમેળેમાં લોડ કરી દેશે અને ઓર્ડરમાંથી ઘટાડશે. તમે પેરેન્ટ દસ્તાવેજ માટે ઓટો એક્સપાયરી તારીખ સેટ કરી શકો છો અને વેટ પ્રેફરન્સ સેટિંગ્સ નિર્ધારિત કરી શકો છો. જો જરૂરી હોય તો તમે સંબંધિત ચેકબોક્સને સક્રિય કરીને ચોક્કસ સ્થાનને અવગણાવી શકો છો. તમે પાર્ટી અથવા ઉપપાર્ટી સ્તરે પણ ફિલ્ટર કરી શકો છો અને નક્કી કરી શકો છો કે કયા આઇટમ પ્રકારો મંજૂર છે, જેમ કે તૈયાર માલ, કાચો માલ, વપરાશ સામગ્રી, સ્ક્રેપ્સ અથવા સેવાઓ. સંદર્ભ નિયંત્રણ માટે અનન્ય રેફરન્સ નંબર ચકાસણી વિકલ્પ. સિસ્ટમ આ ચકાસણી ફરજિયાત બનાવે. આઇટમ યાદી વિકલ્પથી સ્ક્રીન પર આઇટમ યાદી દેખાવા જોઈએ. મૂળભૂત યાદી, બેલેન્સ સાથેની યાદી, અથવા માત્ર બેલેન્સવાળી આઇટમ્સ. આ બધી પસંદગીઓ કર્યા પછી, તમારી રૂપરેખાંકન લાગુ કરવા સેવ બટન પર ક્લિક કરો. હવે, નંબરિંગ ટેબ હેઠળ, તમે નક્કી કરી શકો છો કે નંબર કેવી રીતે જનરેટ થશે, આપમેળે કે મેન્યુઅલી, શ્રેણી માસિક, વાર્ષિક, દૈનિક કે ક્યારે ફરીથી શરૂ થવી જોઈએ કે નહીં, કયો પ્રિફિક્સ વાપરવો, કયો વિભાજક વાપરવો, જેમ કે હાયફન, સ્લેશ અથવા સ્પેસ, અને વાઉચર નંબરમાં કેટલા અંકો હોવા જોઈએ. હવે સૂચનાઓ તરફ આગળ વધીએ. અલાઇન બુક્સ તમને તમારી ઇન્ટિગ્રેશન્સ અનુસાર ઈમેઇલ, SMS કે વોટ્સએપ દ્વારા મોકલે છે. સંદેશ દાખલ કરો અને છાપેલા દસ્તાવેજને જોડવાની સુવિધા સક્રિય કરો. અંતે, મંજૂરી પ્રક્રિયા છે. જો તમારી સંસ્થા મલ્ટીલેવલ મંજૂરી સિસ્ટમનો ઉપયોગ કરતી હોય, તો તમે અહીં એ નિયમો પણ નિર્ધારિત કરી શકો છો. એક સ્તર, 2 સ્તર કે વૈવિધ્યપૂર્ણ વર્કફ્લો હોય, જેમાં વૈકલ્પિક મંજૂરકર્તા અને રકમ આધારિત આપમેળે મંજૂરી લોજિક હોય, અને આ સાથે, આપણે અલાઇન બુક્સમાં ગુડ્સ રિસિપ્ટ નોટ પ્રક્રિયા પૂર્ણ કરીએ છીએ. હવે, ચાલો આગળના મહત્વપૂર્ણ વિભાગ, ખરીદી બિલ તરફ આગળ વધીએ. ખરીદી બિલમાં, તમે પ્રથમ પ્રકાર પસંદ કરશો અને નિર્ધારિત કરશો કે ઇન્વોઇસ રોકડ કે ક્રેડિટ વ્યવહાર માટે બનાવવામાં આવી રહી છે કે નહીં. પછી તમે સંબંધિત વેરહાઉસ પસંદ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમારો વ્યવસાય અનેક વેરહાઉસ ચલાવે છે, જેમ કે એક કલાશનગરમાં અને બીજું કીર્તિનગરમાં, તો તમે તેમને અહીં અલાઇનમાં મેનેજ અને પસંદ કરી શકો છો. પછી, વિક્રેતા પસંદ કરો. જો વિક્રેતાનું ઈમેલ આઈડી પહેલેથી જ માસ્ટરમાં સેવ થયેલું હોય, તો તે સોફ્ટવેર દ્વારા આપમેળે પસંદ થઈ જશે. તે પછી, જરૂરી મુજબ ઇન્વોઇસ વિગતો દાખલ કરો. હવે, જો તમે ઓર્ડરની વિગતો સીધા ખરીદી બિલમાં લાવવા માંગતા હો, તો તમે પેરેન્ટ ડોક્યુમેન્ટ કન્ફિગરેશનનો ઉપયોગ કરીને એવું કરી શકો છો. પસંદ કરેલા પેરેન્ટ ડોક્યુમેન્ટના આધારે, જેમ કે ગુડ્સ રિસિપ્ટ નોટ, સોફ્ટવેર બટનનું લેબલ અપડેટ કરશે. ઉદાહરણ તરીકે, જો તમે પેરેન્ટ ડોક્યુમેન્ટ તરીકે પસંદ કરી અને સેવ કરી છે, તો બટન બદલાઈને માંથી સીધું ખેંચવાની સુવિધા આપશે. તેના પર ક્લિક કરો, પસંદ કરો અને વિગતો આપમેળે બિલમાં લોડ થઈ જશે. તમે નીચે સ્ક્રોલ કરીને આ ઇન્વોઇસ માટે રિમાર્ક દાખલ કરી શકો છો, દસ્તાવેજો જોડો અને લોજિસ્ટિક્સ વિગતો ભરી શકો છો. જો તમે અગાઉ સમાન ટ્રાન્ઝેક્શન બનાવ્યા હોય અને તે ઓવરહેડ ખર્ચને પુનરાવૃત્તિ કરવા માંગતા હો, તો ફક્ત ફેચ ફ્રોમ લાસ્ટ બિલ પર ક્લિક કરો. સોફ્ટવેર આપમેળે તે મૂલ્યો તમારા માટે આયાત કરી દેશે. બધી સામાન્ય સુવિધાઓ જેમ કે ઓપન, ડિલીટ, કોપી, કેન્સલ અને રિસ્ટોર પણ અહીં ખરીદી બિલના રેકોર્ડ્સ મેનેજ કરવા માટે ઉપલબ્ધ છે. અને આ સાથે, ખરીદી બિલ વિભાગ પૂર્ણ થાય છે. હવે આપણે રિપોર્ટિંગ વિશે વાત કરીએ. રિપોર્ટ્સ જોવા માટે, રિપોર્ટ્સ મોડ્યુલમાં જાઓ અને ઓલ રિપોર્ટ્સ પર ક્લિક કરો. પછી મોર રિપોર્ટ્સ ખોલો. અહીં, અલાઇન બુક્સ રિપોર્ટ્સને ફંક્શન પ્રમાણે વર્ગીકૃત કરે છે, જેમ કે કસ્ટમર સેલ્સ, વેન્ડર પરચેસ, ઇન્વેન્ટરી અને વધુ.
ખરીદી રિપોર્ટિંગ માટે વેન્ડર પરચેસ વિભાગમાં જાઓ. જો તમે પરચેસ રજિસ્ટર જોવા માંગતા હોવ તો ફોલ્ડર આઇકન પર ક્લિક કરો અને તમને રજિસ્ટર્સ જોવા મળશે, જેમ કે પરચેસ ઓર્ડર રજિસ્ટર, પરચેસ રિટર્ન ચલાન, પેમેન્ટ રજિસ્ટર અને પરચેસ પ્રાઇસ લિસ્ટ. તમે સ્ક્રોલ કરો છો તેમ તમને ટ્રાયલ લેજર અને વેન્ડર માસ્ટર રિપોર્ટ્સ જેવા રિપોર્ટ્સ જોવા મળશે. જો તમે બાકી રકમોની દેખરેખ રાખવા માંગતા હો તો તમને વિગતવાર રિપોર્ટ્સ મળશે. બિલવાઇઝ બાકી વેન્ડર રિપોર્ટ, બિલવાઇઝ પેમેન્ટ વિગતો, એજિંગ એનાલિસિસ. તમારા રિપોર્ટને વધુ ચોક્કસ બનાવવા ફિલ્ટર વિકલ્પોનો ઉપયોગ કરો અને વ્યૂ પર ક્લિક કરો. અહીં લિંકેજ રિપોર્ટ વિભાગ છે, જે દસ્તાવેજ રૂપાંતરણને ક્રેક કરવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, તમે જોઈ શકો છો કે કેટલા પરચેસ ઓર્ડર્સમાં રૂપાંતરિત થયા છે અને કેટલા પરચેસ બિલમાં બદલાયા છે. આ રિપોર્ટમાં તમને વિગતવાર લિંકેજ જોવા મળશે, જેમ કે વેન્ડરનું નામ, ઓર્ડર રેફરન્સ, ઓર્ડર રકમ, અને જમણે સ્ક્રોલ કરો તો વિગતો અને કોઈ બાકી રહેલી માત્રા જોવા મળશે. હવે ચાલો પરચેસ ક્રેડિટ નોટ તરફ આગળ વધીએ. પરચેસ ક્રેડિટ નોટ એ એક દસ્તાવેજ છે જે ત્યારે જારી કરવામાં આવે છે જ્યારે ખરીદદારે વેચનારને માલ પાછો આપે છે અથવા રિફંડ કે ડિસ્કાઉન્ટની માંગ કરે છે. ધારો કે તમે કોઈ વેન્ડર પાસેથી માલ મેળવ્યો, પણ નિરીક્ષણ દરમિયાન કેટલાક માલ નુકસાન થયેલા જણાય છે. એવી સ્થિતિમાં તમે એ ખાસ વસ્તુઓ પાછી આપવા માટે ક્રેડિટ નોટ બનાવી શકો છો. શરૂઆત કરવા, જે વેન્ડર પાસેથી માલ ખરીદ્યો પસંદ કરો, રેફરન્સ નંબર અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો. અગેન્સ્ટ બિલ નંબર ફિલ્ડમાં મોર પરચેસ બિલ નંબર દાખલ કરો. ઉદાહરણ તરીકે 2. હવે પુલ ફ્રોમ પરચેસ બિલ પર ક્લિક કરો. બિલ્સની યાદી દેખાશે. માત્ર બિલની બાજુમાં રહેલ ચેકબોક્સ પર ટિક કરો અને ઓકે ક્લિક કરો. સંબંધિત આઇટમની વિગતો આપમેળે ક્રેડિટ નોટમાં લોડ થઈ જશે. તમે માત્રા, ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે 20માંથી માત્ર 3 જ વોટર બોટલ્સ પાછી આપી રહ્યા હોવ તો અહીં માત્રા અપડેટ કરો. જરૂર પડે તો રેટમાં ફેરફાર કરો. વધુ વિગતો જોવા માટે જમણી બાજુએ સ્ક્રોલ કરો. તમે રિમાર્ક ઉમેરી શકો છો, દસ્તાવેજો જોડાવી શકો છો અને ગણાયેલ આઇટમ મૂલ્ય, ડિસ્કાઉન્ટ, ટેક્સ ફ્રેટ અથવા રાઉન્ડિંગ એડજસ્ટમેન્ટ જોઈ શકો છો. વિગતો ચકાસી લીધા, સેવ બટન પર ક્લિક કરો. પરચેસ ક્રેડિટ નોટ પ્રિન્ટ કરવા માંગતા, પ્રિન્ટ ક્લિક કરો. તમે દસ્તાવેજનું પૂર્વદર્શન જોઈ શકો છો અથવા તેને PDF તરીકે એક્સપોર્ટ કરી શકો છો. કસ્ટમાઇઝેશન જરૂરી હોય તો લેઆઉટ, ફૂટર, હેડર કે અન્ય પ્રિન્ટ સેટિંગ્સમાં ફેરફાર કરવા કન્ફિગરેશન ટેબ પર ક્લિક કરો. આ રીતે પરચેસ ક્રેડિટ નોટ વિભાગ પૂર્ણ થાય છે. અગાઉ જણાવાયું છે, પ્રિન્ટ, એક્સપોર્ટ, મેઇલ, શેડ્યુલ, એટેચમેન્ટ અને કન્ફિગરેશન જેવા બધા ટેબ્સ અગાઉના વિડિયોઝમાં સમજાવવામાં આવ્યા છે. જો તમે અલાઇનમાં ઉમેરેલી પરચેસ ક્રેડિટ નોટ્સની યાદી જોવા માંગતા હોવ તો ઓપન બટન પર ક્લિક કરો. પરચેસ ક્રેડિટ નોટ ડિલીટ કરવા માટે ડિલીટ બટનનો ઉપયોગ કરો. જો તમે કોઈ દસ્તાવેજ વિશિષ્ટ કન્ફિગરેશનમાં ફેરફાર કરવા માંગતા હોવ તો અલાઇન બુક્સ દરેક મોડ્યુલ માટે કન્ફિગરેશન ટેબ પ્રદાન કરે છે. અહીં તમે જનરલ ઓપ્શન, નંબરિંગ, નોટિફિકેશન અને એપ્રુવલ પ્રોસેસ સંબંધિત સેટિંગ્સ દસ્તાવેજ સ્તરે મેનેજ કરી શકો છો. હવે ચાલો આગળ વધીએ અને આગળની સુવિધા, પરચેસ ડેબિટ નોટ વિશે જાણીએ. પરચેસ ડેબિટ નોટ એ એક દસ્તાવેજ છે જે ખરીદદારે ત્યારે જારી કરે છે જ્યારે તેમને ઓછા ચાર્જ થયેલા ઇન્વોઇસ અથવા વધારાના ખર્ચને કારણે વધારાની રકમ ચૂકવવી પડે છે. પરચેસ ક્રેડિટ નોટથી વિપરીત, જ્યાં માલ પાછો મોકલવામાં આવે છે અને રકમ ઘટાડવામાં આવે છે, ડેબિટ નોટમાં ખરીદદાર વધારાની રકમ ચૂકવવા માટે સંમત થાય છે અને આ મોડું ચાર્જ, અવગણાયેલ ફ્રેટ અથવા કોઈ સુધારેલી ઇન્વોઇસ કિંમતને કારણે હોઈ શકે છે. પરચેસ ડેબિટ નોટ બનાવવા માટે સૌપ્રથમ વેન્ડર પસંદ કરો અને મૂળભૂત ઇન્વોઇસ વિગતો ભરો. પછી અગેન્સ્ટ બિલ નંબર ફિલ્ડમાં તે બિલ નંબર ઉલ્લેખો જેના સામે તમે આ વધારાની રકમ ચૂકવી રહ્યા છો. મૂળ ઇન્વોઇસમાંથી આઇટમ વિગતો લાવવા માટે પુલ ફ્રોમ પરચેસ બિલ વિકલ્પનો ઉપયોગ કરો. માત્ર ચેકબોક્સ પર ટિક કરો અને ઓકે ક્લિક કરો. બધી વિગતો આપમેળે લોડ થઈ જશે. પછી તમે જરૂર હોય તો માત્રા અથવા દર સુધારી શકો છો અને નીચે સ્ક્રોલ કરીને રિમાર્ક્સ દાખલ કરી શકો છો, જે સોફ્ટવેર દ્વારા આપમેળે પસંદ થાય છે પણ જરૂર મુજબ બદલાઈ શકે છે. જો તમારી પાસે કોઈ સપોર્ટિંગ દસ્તાવેજો હોય તો તમે તેને અહીં જોડાઈ શકો છો.
બધું ભરાઈ જાય પછી સરળતાથી સેવ બટન પર ક્લિક કરો. સિસ્ટમમાં હાજર પરચેસ ડેબિટ નોટ્સ જોવા માટે ઓપન ટેબનો ઉપયોગ કરો. કોઈ પણ દૂર કરવા માટે ડિલીટ ટેબનો ઉપયોગ કરો. અન્ય દસ્તાવેજોની જેમ અહીં પણ કન્ફિગરેશન ટેબ ઉપલબ્ધ છે, જ્યાં તમે દસ્તાવેજ કેવી રીતે કાર્ય કરે તે માટે તમારી પસંદગીઓ નિર્ધારિત કરી શકો છો. અને આ સાથે પરચેસ ડેબિટ નોટ વિભાગ પૂર્ણ થાય છે. હવે ચાલો પરચેસ રિટર્ન ફીચર સમજીએ. જ્યારે માલ સપ્લાયરને પાછો મોકલવામાં આવે છે ત્યારે પરચેસ રિટર્ન નોંધવામાં આવે છે. આ અનેક કારણોસર થઈ શકે છે, જેમ કે ખોટા અથવા નુકસાનગ્રસ્ત માલ, ખોટી વસ્તુઓ મળવી, જથ્થામાં તફાવત, અનિચ્છનીય અથવા વધારાનો સ્ટોક, સમાપ્ત થવા નજીક કે પહેલેથી જ સમાપ્ત થયેલી વસ્તુઓ. પરચેસ રિટર્ન બનાવવા માટે સૌથી પહેલા વેન્ડર અને પ્રકાર પસંદ કરો. તમે જે પ્રકારનું ઇનવોઇસ બનાવી રહ્યા છો તે પસંદ કરો અને રેફરન્સ નંબર તથા અન્ય જરૂરી વિગતો ઉલ્લેખો. ફરજિયાત ફિલ્ડ્સ લાલ નિશાની સાથે દર્શાવવામાં આવે છે, તેથી ખાતરી કરો કે તે ભરેલી છે. વૈકલ્પિક ફિલ્ડ્સ જરૂરી ન હોય તો છોડી શકાય છે. અન્ય મોડ્યુલ્સની જેમ અહીં પણ પરચેસ બિલમાંથી ખેંચો ફીચર ઉપલબ્ધ છે. તમે તેનો ઉપયોગ કરીને કોઈ પહેલાની પરચેસ બિલમાંથી સીધા જ વસ્તુની વિગતો આયાત કરી શકો છો. સંબંધિત બિલની બાજુમાં ચેકબોક્સ પર ટિક કરો. ઓકે ક્લિક કરો. વસ્તુની વિગતો તમારી પરચેસ રિટર્ન દસ્તાવેજમાં ખેંચાઈ જશે. અહીંથી તમે જથ્થામાં ફેરફાર કરી શકો છો, ટિપ્પણીઓ લખી શકો છો, દસ્તાવેજો જોડો છો. બધું યોગ્ય હોય ત્યારે સેવ બટન ક્લિક કરો. ચાલો હવે પરચેસ રિટર્ન સાથે આગળ વધીએ. પરચેસ રિટર્ન સ્ક્રીન પર તમે જરૂર મુજબ દરેક વસ્તુ માટે જથ્થો અને દરમાં પણ ફેરફાર કરી શકો છો. જમણી બાજુએ તમે પાર્ટી માહિતી જોઈ શકો છો, જેમાં વેન્ડરનું બેલેન્સ અને ક્રેડિટ લિમિટ જેવી વિગતો સમાવિષ્ટ છે. તેની નીચે તમે આઇટમ માહિતી જોઈ શકો છો, જેમાં આ રિટર્ન ઇનવોઇસમાં હાલમાં લોડ થયેલી વસ્તુઓ દર્શાવવામાં આવે છે. અહીં તમે અને ટેક્સની વિગતો પણ જોઈ શકો છો. જો રિટર્ન સંબંધિત કોઈ સપોર્ટિંગ દસ્તાવેજ હોય તો તમે તેને સિલેક્ટ ફાઇલ બટન દ્વારા જોડાવી શકો છો. લોજિસ્ટિક વિગતો પણ પરચેસ રિટર્ન સ્ક્રીન પર ઉપલબ્ધ છે, જ્યાં તમે આ ઇનવોઇસ સંબંધિત શિપિંગ વિગતો ઉલ્લેખ કરી શકો છો. જો કોઈ ઓવરહેડ ખર્ચ હોય તો તમે તેને ફેચ બટન દ્વારા છેલ્લી બિલમાંથી લાવી શકો છો અથવા તેને મેન્યુઅલી ઉલ્લેખ કરી શકો છો. ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, જેમ કે ફ્રેટ, ઇન્સ્યોરન્સ, હેન્ડલિંગ, ડોક્યુમેન્ટેશન ચાર્જીસ, બેંક ચાર્જીસ અને અન્ય. બધી જરૂરી વિગતો દાખલ કર્યા પછી પરચેસ રિટર્ન સેવ કરવા માટે સેવ બટન પર ક્લિક કરો. હવે ચાલોની એક ખૂબ જ મહત્વપૂર્ણ સુવિધા તરફ આગળ વધીએ, જે છે બલ્ક અથવા પરચેસ ઇનવોઇસ. આ વિભાગ ખાસ કરીને ત્યારે ઉપયોગી છે જ્યારે તમને એક પછી એક દસ્તાવેજ બનાવવાને બદલે ઘણા દસ્તાવેજો બલ્કમાં ઇમ્પોર્ટ અથવા જનરેટ કરવાની જરૂર હોય. ઓર્ડર પરથી બલ્ક પરચેસ ઇનવોઇસ વિકલ્પ તમને એક જ વખતમાં અનેક પરચેસ ઓર્ડરને પરચેસ ઇનવોઇસમાં રૂપાંતરિત કરવાની સુવિધા આપે છે. શરૂઆત કરવા માટે વેન્ડર પસંદ કરો અને પછી તે તારીખની શ્રેણી સેટ કરો જેના માટે તમે રૂપાંતરણ પ્રક્રિયા કરવા માંગો છો. તમે ક્વિક પીરિયડ સિલેક્ટરનો ઉપયોગ કરી શકો છો અથવા તારીખથી તારીખ સુધી મેન્યુઅલી પસંદ કરી શકો છો. બધું થઈ જાય પછી ઓકે બટન પર ક્લિક કરો. તમારા માપદંડ સાથે મેળ ખાતા બધા ઓર્ડર્સ સ્ક્રીન પર દર્શાવવામાં આવશે. હવે જે ઓર્ડર્સને તમે રૂપાંતરિત કરવા માંગો છો તેના માટે ચેકબોક્સ પર ટિક કરો અને સેવ પર ક્લિક કરો. તમને પૂછવામાં આવશે કે આ ઇનવોઇસ કઈ તારીખે સેવ કરવી છે તે પસંદ કરો. તારીખ પસંદ કરો અને ઓકે પર ક્લિક કરો. સિસ્ટમ તમને આઇટમ મેપિંગ સ્ક્રીન બતાવશે જેથી તમે આઇટમની વિગતોની પુષ્ટિ કરી શકો. અને બસ પસંદ કરેલા બધા ઓર્ડર્સ આપમેળે ખરીદી ઇનવોઇસમાં રૂપાંતરિત થઈ જશે. આગળ ચાલો ઓર્ડર પરથી બલ્ક ફીચર જોઈએ. આ વિકલ્પ તમને એક સાથે અનેક ઓર્ડર્સને માં રૂપાંતરિત કરવાની મંજૂરી આપે છે, ખાસ કરીને જ્યારે માલ બલ્કમાં મળ્યો હોય અને તેને સિસ્ટમમાં નોંધવાની જરૂર હોય. પ્રક્રિયા એ જ છે. વિક્રેતાને પસંદ કરો, તારીખની શ્રેણી સેટ કરો અને ઓકે પર ક્લિક કરો. ખરીદી ઓર્ડર્સની યાદી દેખાશે. જે ઓર્ડર્સને તમે માં રૂપાંતરિત કરવા માંગો છો તે પસંદ કરો, સેવ પર ક્લિક કરો, તારીખ પસંદ કરો અને ઓકે પર ક્લિક કરો. તમને પુષ્ટિ મળશે કે દસ્તાવેજો સફળતાપૂર્વક સેવ થઈ ગયા છે. જો તમે તેને રિવ્યૂ કરવા માંગતા હોવ
તો માત્ર ગુડ્સ રિસિપ્ટ નોટ વિભાગમાં જાઓ અને ઓપન પર ક્લિક કરો. ત્યાં તમને બધા આપમેળે જનરેટ થયેલાની યાદી જોવા મળશે. આગળ વધીએ તો હવે આપણે માંથી બલ્ક ખરીદી ઇન્વોઇસ પર જઈએ છીએ. આ પણ અગાઉના બે વિકલ્પો જેવી જ રીતે કામ કરે છે, પણ આ વખતે તે તમને ને બલ્કમાં ખરીદી ઇન્વોઇસમાં રૂપાંતરિત કરવાની સુવિધા આપે છે. માત્ર વિક્રેતાને પસંદ કરો, તારીખની શ્રેણી નિર્ધારિત કરો અને ઓકે પર ક્લિક કરો. ની યાદી દેખાશે. જેને તમે રૂપાંતરિત કરવા માંગો છો તે પસંદ કરો, સેવ પર ક્લિક કરો, તમારી ઇન્વોઇસની તારીખ પસંદ કરો અને ઓકે પર ક્લિક કરો. સિસ્ટમ બાકી બધું આપમેળે સંભાળી લેશે અને દરેક માટે ખરીદી ઇન્વોઇસ આપમેળે બનાવી દેશે. તો આ બલ્ક ઇમ્પોર્ટ વિકલ્પોનો ઉપયોગ કરીને તમે ઓર્ડરને ઇન્વોઇસમાં, ઓર્ડરને માં ને ઇન્વોઇસમાં આ બધું માત્ર થોડા ક્લિકમાં રૂપાંતરિત કરી શકો છો, જેનાથી ઘણો સમય અને મેન્યુઅલ મહેનત બચી જાય છે. હવે ચાલોમાં એક શક્તિશાળી ઓટોમેશન ફીચર શોધીએ, જે છે બીજી કંપનીમાંથી બલ્ક સેલ્સ ઇન્વોઇસને ખરીદી ઇન્વોઇસ તરીકે ઇમ્પોર્ટ કરવું, જેને બલ્ક સાઈ ફ્રોમ અધર કંપની એસ પણ કહે છે. ધારો કે સપ્લાયર અને ખરીદદારો અલાઇન બુક્સ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. તમારો વેચનાર સિસ્ટમમાં સેલ્સ ઇન્વોઇસ જનરેટ કરે અને તમે તમારી સિસ્ટમમાં ખરીદી ઇન્વોઇસ મેન્યુઅલી બનાવો. આ સમયખોર અને ભૂલભરેલી બની શકે છે. અલાઇન બુક્સ ઇન્ટિગ્રેશન ફીચર આપે છે. તમારા સપ્લાયરના સેલ ઇન્વોઇસને તમારી ખરીદી ઇન્વોઇસ તરીકે ઇમ્પોર્ટ કરવાની સુવિધા આપે છે. આ કેવી રીતે કાર્ય કરે છે? સૌપ્રથમ, બંને કંપનીઓ, ખરીદદારો અને વેચનાર એક વખતની ઇન્ટિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. ઇન્ટિગ્રેશન શરૂ કરવા માટે અલાઇન બુક્સમાં કન્ફિગરેશન મેનુમાં જાઓ, કંપની સેટઅપ પર ક્લિક કરો અને પછી ઇન્ટિગ્રેશન ટેબ પસંદ કરો. સ્ક્રોલ કરો જ્યાં સુધી તમને અલાઇન બુક્સ ઇન્ટિગ્રેશન વિભાગ દેખાય નહીં. હવે રજિસ્ટર નાઉ બટન પર ક્લિક કરો. અહીં તમારે તમારા સપ્લાયરનો કંપની કોડ દાખલ કરવો પડશે. આ પગલાં પહેલા ખાતરી કરો કે તમે તમારા સોફ્ટવેરમાં પહેલેથી જ કસ્ટમર માસ્ટર બનાવી દીધો છે. એ માટે સેલ્સ મોડ્યુલમાં જાઓ અને કસ્ટમર ટેબનો ઉપયોગ કરીને કસ્ટમર પ્રોફાઇલ બનાવો. એકવાર કસ્ટમર બનાવી લો, રજિસ્ટ્રેશન ફોર્મમાં તમારા સપ્લાયરનો કંપની કોડ દાખલ કરો. આ ઇન્ટિગ્રેશન માટે કસ્ટમર લેડ જ પસંદ કરો અને અંતે સેવ પર ક્લિક કરો. તમારા સપ્લાયર તેમના અલાઇન બુક્સ સોફ્ટવેરમાં એ જ પગલાં અનુસરે છે. તેઓ તેમના ઇન્ટિગ્રેશન સેટિંગ્સમાં જશે, તમારી કંપનીનો કોડ રજિસ્ટર કરશે અને તમારી માટે વેન્ડર માસ્ટર બનાવશે. બંને પક્ષે રજિસ્ટ્રેશન પૂર્ણ થયા પછી તમે તેમના સેલ ઇન્વોઇસને તમારા પરચેસ ઇન્વોઇસ તરીકે ઇમ્પોર્ટ કરી શકો છો. આ કરવા માટે બલ્ક પરચેસ મેનુમાં જાઓ. પુલ સાઈ ફ્રોમ અડર કંપની એસ પાઈ વિકલ્પ પસંદ કરો. સૂચિમાંથી વેચનારની કંપની પસંદ કરો, ઇન્વોઇસ ઇમ્પોર્ટ કરવા મહિનો પસંદ કરો અને પછી ઓકે બટન પર ક્લિક કરો. સિસ્ટમ હવે તમારા સપ્લાયર દ્વારા તે મહિને બધા સેલ ઇન્વોઇસ લાવશે. તમારે જે ઇન્વોઇસ ઇમ્પોર્ટ કરવા ચેકબોક્સ પર ટિક કરવું અને સેવ પર ક્લિક કરવું. તમારા ઇન્વોઇસ હવે આપમેળે તમારી સિસ્ટમમાં ખરીદીના ઇન્વોઇસ તરીકે સેવ થઈ જશે. આ સુવિધા એ બિઝનેસ માટે ઉપયોગી છે જ્યાં બંને પક્ષો અલાઇન બુક્સનો ઉપયોગ કરે છે. આ સુવિધા ખરીદીના ઇન્વોઇસ મેન્યુઅલી એન્ટર કરવાની જરૂરિયાત દૂર કરીને સમય બચાવે છે, ખોટી માત્રા ભૂલો ઘટાડે છે, સુસંગતતા સુનિશ્ચિત કરે છે કારણ કે ખરીદનાર અને વેચનાર બંને પાસે મેળ ખાતા ઇન્વોઇસ રહેશે અને ઝડપી મિલાન ચોક્કસ હિસાબી કામગીરીમાં મદદ કરે છે. હવે ચાલો આગળની સુવિધા બિલ પેમેન્ટ તરફ આગળ વધીએ. અલાઇન બુક્સમાં બિલ પેમેન્ટ વિભાગનો ઉપયોગ તમારા સપ્લાયર્સને કરવામાં આવેલા તમામ પેમેન્ટ્સને રેકોર્ડ કરવા માટે થાય છે. જ્યારે પણ તમે તમારા વેન્ડર પાસેથી માલ ખરીદો અને પેમેન્ટ રેકોર્ડ કરવાની જરૂર હોય ત્યારે આ મોડ્યુલનો ઉપયોગ કરશો. બિલ પેમેન્ટ માટે વેન્ડર અને લેજર પસંદ કરો. લેજર બેંક એકાઉન્ટ અથવા કેશ હોઈ શકે છે. પેમેન્ટના આધારે રકમ દાખલ કરો. જો બેંક મારફતે પેમેન્ટ કરો છો તો ચેક નંબર પણ દાખલ કરી શકો છો. પેમેન્ટની તારીખ પસંદ કરો. જ્યારે આ પેમેન્ટને સપ્લાયરના ઇન્વોઇસ સામે એડજસ્ટ કરવાની બે વિકલ્પો. ઓટો એડજસ્ટમેન્ટ. જો તમે આ વિકલ્પ પસંદ કરો, સોફ્ટવેર આપમેળે પેમેન્ટને સૌથી જૂના બાકી ઇન્વોઇસ સામે એડજસ્ટ કરવાનું બિઝ ઇન્વોઇસથી ક્લિયર થાય.
આ સમય બચાવે છે અને બાકી પેમેન્ટ્સ ક્લિયર કરવાની વ્યવસ્થિત રીત સુનિશ્ચિત કરે છે. હવે ચાલો પેમેન્ટ એડજસ્ટ કરવાની બીજી પદ્ધતિ વિશે વાત કરીએ. મેન્યુઅલ એડજસ્ટમેન્ટ. તમે આપેલ ફિલ્ડમાં પેમેન્ટની રકમ મેન્યુઅલી દાખલ કરી શકો છો. જ્યારે તમે રકમ દાખલ કરો છો ત્યારે સિસ્ટમ બિલ્સને તે ક્રમમાં ઓટો એડજસ્ટ કરવાનું શરૂ કરશે જેમાં તે દેખાય છે. ઉદાહરણ તરીકે, જો તમે ₹6,700 દાખલ કરો છો અને પ્રથમ ઇન્વોઇસની કિંમત ₹1,062 છે, તો સોફ્ટવેર આપમેળે પ્રથમ ઇન્વોઇસ પર ₹1,062 લાગુ કરશે અને બાકી રકમ ક્રમશઃ આગળના ઇન્વોઇસ પર લાગુ કરતો જશે. જો તમે કોઈ પણ ઇન્વોઇસ પર મેન્યુઅલી ક્લિક કરો છો, તો સિસ્ટમ તે ખાસ બિલ માટે પેમેન્ટની રકમ ઓટોફિલ કરશે. જ્યારે તમે સ્ક્રીનને જમણી બાજુ સ્ક્રોલ કરો છો ત્યારે તમે કેશ ડિસ્કાઉન્ટ બ્રાન્ચ ટેક્સેબલ વેલ્યુ કુલ એડજસ્ટ થયેલી રકમ વધારાની વિગતો જોઈ શકો છો. રિમાર્ક્સ માટે, ફક્ત રિમાર્ક ફિલ્ડ પર ક્લિક કરો અને સોફ્ટવેર વિગતો ઓટોફિલ કરી દેશે. જો તમારી પાસે કોઈ સપોર્ટિંગ પેમેન્ટ ડોક્યુમેન્ટ હોય તો તમે તેને અટેચમેન્ટ ટેબનો ઉપયોગ કરીને જોડાવી શકો છો. નીચેના ભાગે તમને એક ઝડપી સારાંશ મળશે જેમાં કુલ પસંદ કરેલા બિલ્સની સંખ્યા અને કુલ એડજસ્ટ થયેલી રકમ બતાવવામાં આવશે. તમે ઓટો એડજસ્ટમેન્ટ પસંદ કરો કે મેન્યુઅલ, તમારી પસંદગી મુજબ તમે એક જ સ્ક્રીન પર સરળતાથી અનેક બિલ્સ સેટલ કરી શકો છો. વિગતો કન્ફર્મ થયા પછી ફક્ત સેવ બટન પર ક્લિક કરો પેમેન્ટ સેવ કરવા. સપ્લાયર્સને કરેલા તમામ પેમેન્ટ્સ જોવા માટે ઓપન બટન પર ક્લિક કરો. તારીખની રેન્જ અથવા પીરિયડ પસંદ કરો, પછી ઓકે પર ક્લિક કરો. હવે તમે પસંદ કરેલા સમયગાળા દરમિયાન કરેલા તમામ પેમેન્ટ્સની યાદી જોઈ શકશો. ચાલો હવે આગળના ફીચર પેમેન્ટ ડ્યુઝ તરફ આગળ વધીએ. પેમેન્ટ ડ્યુઝ એ અલાઇન બુક્સ દ્વારા આપવામાં આવતું એક ખૂબ જ શક્તિશાળી અને સમય બચાવનાર ફીચર છે. આ ટૂલની મદદથી તમે દરેક વેન્ડરને અલગથી પેમેન્ટ કરવાની જગ્યાએ એકસાથે અનેક વેન્ડર્સને પેમેન્ટ કરી શકો છો. આ રીતે આ ફીચર કામ કરે છે. સૌપ્રથમ, તમે જે લેજરમાંથી પેમેન્ટ કરી રહ્યા છો, જેમ કે કેશ અથવા બેંક, તે પસંદ કરો. પછી પાર્ટી ગ્રુપ પસંદ કરો. ઉદાહરણ તરીકે, સન્ડ્રી ટ્રેડ ક્રેડિટર્સ. પસંદ કરેલા ગ્રુપના આધારે સંબંધિત તમામ વેન્ડર્સ યાદીમાં દેખાશે. પેમેન્ટ પ્રકાર પસંદ કરો. બિલ ટુ બિલ, જેનાથી તમે ચોક્કસ ઇન્વોઇસ સામે પેમેન્ટ કરી શકો છો, અથવા એડહોક, જેમાં તમે કોઈ ચોક્કસ બિલ પસંદ કર્યા વિના ઓન-અકાઉન્ટ પેમેન્ટ કરી શકો છો. બિલ ટુ બિલમાં, સિસ્ટમ પસંદ કરેલા વેન્ડર્સના બાકી રહેલા તમામ ઇન્વોઇસ બતાવશે, જેથી તમે ચોક્કસ બિલ પસંદ કરી પેમેન્ટ કરી શકો. એડહોકમાં, સોફ્ટવેર દરેક વેન્ડરને ચૂકવવાની કુલ રકમ બતાવશે, પણ વ્યક્તિગત ઇન્વોઇસ નહીં બતાવે. મોટી રકમના પેમેન્ટ માટે આદર્શ છે. તમે વેન્ડર્સને મેન્યુઅલી પણ ફિલ્ટર કરી શકો છો. તમારી જરૂરિયાત મુજબ એક અથવા અનેક વેન્ડર્સ પસંદ કરો. વેન્ડર્સ અને ઇન્વોઇસ પસંદ કર્યા પછી, માત્ર ઓકે બટન પર ક્લિક કરો. બધા મેળ ખાતા બિલ્સ સ્ક્રીન પર દેખાશે. જે ઇન્વોઇસ માટે તમે પેમેન્ટ કરી રહ્યા છો તે પસંદ કરવા માટે ચેકબોક્સ પર ટિક કરો. કુલ પેમેન્ટ રકમ ચકાસો અને પછી સેવ પર ક્લિક કરો. આ રીતે તમે એક જ સ્ક્રીન પરથી અનેક વેન્ડર્સના અનેક ઇન્વોઇસ સરળતાથી ચૂકવી શકો છો. હવે ચાલો આપણા આગામી ફીચર ઓનલાઇન પેમેન્ટ તરફ આગળ વધીએ. ની ઓટોમેશન અને બેન્કિંગ ઇન્ટિગ્રેશન પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતાના ભાગરૂપે, તમે હવે સોફ્ટવેરમાંથી સીધા વેન્ડર્સને રિયલ ટાઈમ ઓનલાઇન પેમેન્ટ કરી શકો છો. અલાઇન બુક્સ HDFC બેંક, ICICI બેંક, એક્સિસ બેંક, HSBC બેંક સહિતના અગ્રણી બેંકો સાથે ઇન્ટિગ્રેશનને સપોર્ટ કરે છે. તમારી બેંક સફળતાપૂર્વક ઇન્ટિગ્રેટ થઈ જાય પછી, તમે ઓનલાઇન પેમેન્ટ ટેબ પર જઈ શકો છો. વેન્ડર અને રકમ પસંદ કરો અને તમારા બેંક ખાતામાંથી સીધા પેમેન્ટ કરો. અલગથી બેન્કિંગ પોર્ટલમાં લોગિન કરવાની જરૂર નથી. આ માત્ર સમય બચાવે છે એટલું જ નહીં, પણ પેમેન્ટ્સ પર વધુ સારી કંટ્રોલ, આપમેળે લેજર અપડેટ્સ અને સુરક્ષિત બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ પણ સુનિશ્ચિત કરે છે. હવે ચાલો ખરીદી મોડ્યુલની અંતિમ ફીચર, ખરીદી યોજના. ખરીદી યોજના વેચાણ ટાર્ગેટ યોજના જેવી કાર્ય કરે છે. સેલ્સમેનને વેચાણના લક્ષ્યાંક પર ઇનામ આપતા નથી. સપ્લાયર્સ પાસેથી ખરીદીના લક્ષ્યાંક હાંસલ કરવા એજન્ટ્સને ઇનામ આપો છો. ઉદાહરણ તરીકે, જો કોઈ એજન્ટ એક મહિને ₹2,00,000 ની ખરીદી કરવામાં મદદ કરે છે, તો તમે તેમને 3% કમિશન અથવા વિશેષ પ્રોત્સાહન આપવા માંગો છો.
આ સમગ્ર પ્રક્રિયા તમે એની ખરીદી યોજના ફીચર દ્વારા મેનેજ કરી શકો છો. ચાલો જોઈએ કે આ કેવી રીતે કાર્ય કરે છે. સ્કીમ ટેમ્પલેટ ટેબ હેઠળના ડ્રોપડાઉન મેનુ પર ક્લિક કરો અને એડ પર ક્લિક કરો. હવે તમારી યોજના માટે નામ આપો. ઉદાહરણ તરીકે, નવી યોજના. સિસ્ટમ આપમેળે યોજના કોડ જનરેટ કરશે. જો તમે ભવિષ્યમાં યોજના નિષ્ક્રિય કરવી હોય તો માત્ર ઇનએક્ટિવ ચેકબોક્સ પર ટિક કરો. તમે યોજના તમામ એજન્ટ્સ માટે સામાન્ય લક્ષ્ય તરીકે લાગુ કરી શકો છો અથવા દરેક એજન્ટ માટે અલગ લક્ષ્ય પણ નક્કી કરી શકો છો. જો તમારો વ્યવસાય અનેક શાખાઓમાં ચાલે છે અને તમે યોજના માત્ર ચોક્કસ શાખા માટે લાગુ કરવી હોય તો બ્રાન્ચ સ્પેસિફિક વિકલ્પ પર ટિક કરો. પછી પસંદ કરો કે લક્ષ્ય કોણ માટે છે. તે એજન્ટ, વિક્રેતા અથવા પાર્ટી કેટેગરી માટે હોઈ શકે છે. પછી પસંદ કરો કે લક્ષ્ય કિસ પર આધારિત છે. તમે યોજના કુલ રકમ, ચોક્કસ વસ્તુઓ, વસ્તુ જૂથો અથવા ચોક્કસ બ્રાન્ડ્સ પર લાગુ કરી શકો છો. તે પછી લક્ષ્યનો પ્રકાર નિર્ધારિત કરો. એ માત્રા, પેકિંગ માત્રા, ગ્રોસ પેકિંગ માત્રા, બિલની રકમ અથવા ટેક્સેબલ મૂલ્ય પર આધારિત હોઈ શકે છે. હવે અવધિ નક્કી કરો. તમે માસિક, ત્રિમાસિક અથવા કસ્ટમ અવધિની યોજનાઓ બનાવી શકો છો. પછી સ્લેબ્સની સંખ્યા પસંદ કરો. ઉદાહરણ તરીકે, જો તમે 50,000 રૂપિયાની લક્ષ્ય રકમ પર 2% પ્રોત્સાહન અને 1 લાખ રૂપિયાની લક્ષ્ય રકમ પર 5% પ્રોત્સાહન આપવું હોય તો તમે અનેક સ્લેબ્સ ગોઠવી શકો છો. સાથે જ પ્રોત્સાહન કેવી રીતે ગણવામાં આવશે તે પસંદ કરો, એટલે કે તે નિશ્ચિત રકમ છે કે પ્રતિ યુનિટ અથવા માત્રા પ્રમાણે ટકાવારી છે. બધું થઈ જાય પછી ફક્ત સેવ બટન પર ક્લિક કરો. યોજનાને લાગુ કરવા માટે બનાવેલી યોજનામાં ક્લિક કરો અને ઓકે પર ક્લિક કરો. હવે એજન્ટનું નામ અને લક્ષ્ય સમયગાળો પસંદ કરો. પછી ડિસ્પ્લે પર ક્લિક કરો. હવે તમે પસંદ કરેલા એજન્ટ અને સમયગાળા માટે યોજના લક્ષ્ય ગ્રીડ જોઈ શકશો. ઉદાહરણ તરીકે, એપ્રિલમાં તમે 5,000 રૂપિયાનો લક્ષ્ય અને 500 રૂપિયાનું પ્રોત્સાહન. દરેક એજન્ટ માટે દરેક સમયગાળામાં સ્પષ્ટ લક્ષ્ય અને ઇનામ રહેશે. બધું ગોઠવી લીધા પછી સેવ પર ક્લિક કરો. જ્યારે તમે ખરીદી બિલ બનાવો, બિલમાં એજન્ટ પસંદ કરો. તમે ગોઠવેલી યોજનાના સિસ્ટમ પ્રોત્સાહન કમિશનની ગણતરી કરશે. યોજનાની કામગીરી જોવા અને ટ્રેક કરવા, ખરીદી મોડ્યુલમાં, ખરીદી યોજના, યોજના મૂલ્યાંકન. અહીં યોજના, એજન્ટનું નામ અને સમયગાળો પસંદ કરો. પછી ડિસ્પ્લે પર ક્લિક કરો. તમે લક્ષ્ય મૂલ્ય, વાસ્તવિક ખરીદી અને ગણાયેલ પ્રોત્સાહન જોઈ શકશો. અમારા ડેમોમાં આ એજન્ટ માટે કોઈ ખરીદી બિલ દાખલ કરવામાં આવ્યું નથી, તેથી ફિલ્ડ્સ હાલમાં ખાલી છે. પરંતુ એકવાર તમે એજન્ટના નામ સાથે ખરીદી બિલ બુક કરવાનું શરૂ કરો, તો આ મૂલ્યાંકન સ્ક્રીન આપમેળે તમને કામગીરી બતાવશે. તો આ રીતે તમે અલાઇનબુક્સનો ઉપયોગ કરીને એજન્ટ પ્રમાણે ખરીદી પ્રોત્સાહનનું સંચાલન, પ્રગતિનું ટ્રેકિંગ અને કામગીરીનું પુરસ્કાર આપવું સરળતાથી કરી શકો છો. આ સાથે હવે આપણે અલાઇનબુક્સમાં સંપૂર્ણ ખરીદી મોડ્યુલ પૂર્ણ કર્યો છે. અમે વેચનાર વ્યવસ્થાપન, ખરીદી ઓર્ડર, ખરીદી બિલ, રિટર્ન અને ડેબિટ, ક્રેડિટ નોટ્સ, બલ્ક ઇન્વોઇસિંગ, ઓનલાઇન પેમેન્ટ્સ અને અંતે ખરીદી યોજનાઓ બધું આવરી લીધું છે. આ વ્યાપક ટ્યુટોરિયલ જોવા બદલ આપનો આભાર. અમે આશા રાખીએ છીએ કે આ તમને અલાઇનબુક્સનો ઉપયોગ કરીને તમારી ખરીદી પ્રક્રિયાઓ વધુ અસરકારક રીતે સંચાલિત કરવામાં મદદરૂપ થશે.